त्वमेवासि नारायणस्य स्वरूपम् त्वमेवासि मूलाक्षरं च प्रयागम् त्वमेवासि शास्त्री च योगी स्वरूपम् चिरञ्जीव स्वामिन् शतं जीव स्वामिन् चिरञ्जीव स्वामिन् शतं जीव स्वामिन् शुभं करोतु कल्याणम् आरोग्यं ज्ञानवैभवम् आत्मीयस्नेहवृद्ध्यर्थम् तम्बुल्कुं प्रणमामि। Swaminarayan, 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 Swaminarayan,
योगिराम अति तेजोमय रे रवि शशि कोटिक वारण जाय शीतल शांत छे रे तेजनी उपमा नव देवाय तेमा हूँ रहूं रे द्विभुज दिव्य सदा साकार दुर्लभ देवने रे मारो कोई न पामे पार जीव ईश्वर तणो रे माया काળ પુરુષ પ્રધાન સહુને વશ કરું રે સહુનો પ્રેરક હું ભગવાન અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી મેં તો તમ આગળે રે વાર્તા સત્ય કહી છે મારી હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે પ્રેમાનંદનો રે વાલો વર્ષા અમૃત મેં વળી સહુ સાંભળો રે મારી વાર્તા પરમ અનુ પરમ સિદ્ધાંત છે રે સહુને હિતકારી સુખરૂપ સહુ હરિભક્તને રે જાવું હોય મારે ધામ તો મને સેવજો રે તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ સહુ હરિભક્તને રે રહેવું હોય મારે પાસ તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આશ મુજ વિના જાણજો રે બીજા માયક સૌ આકાર પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર સહુ તમે પાડજો રે સર્વે દ્રઢ કરી મારાને તમ પર રીઝશે રે ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન આવી અક્ષરધામથી અવની માજે દેહદારી રહ્યા આપે સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી વંદુ મંગલ મૂર્તિ વ્રધરી સર્વોપરી શ્રી હરિ જેની સાધુ સુવાસ્ય રગમાં શ્રીજી સ્વરૂપે દિશે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે બોલે બોલે અમોલ શબ્દ મધુરા સાક્ષાત સુધા તો જરે એવા સ્વામી હરિપ્રસાદ વિભુને સ્નેહે નમે સૌતરે સજાન સાંઈ મહારાજની જે હરિપ્રસાદ સાંઈ મહારાજની જે આત્મીય સમાજની જય 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 દાસના દાસ થવાની જય 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 થોડા વખત પહેલાં ગુણગ્રાહક સ્વામીજી આપણી આ રાતની સભામાં સ્વામિનારાયણ ભગવાનના વખતનો એક પ્રસંગનું ખૂબ સુંદર વર્ણન કરેલું. એક ડોશીમાં હતા અને એમને બધેથી એવું સાંભળવા મળે કે આ સ્વામિનારાયણ ભગવાન છે એ જીવન મુક્તા છે, બાબરીઓ ભૂત સાધ્યું છે, બધાને ખેંચી લે છે પોતાની મૂર્તિમાં ચમકપાણની જેમ. એટલે મારે એની સામે જોવું નથી, હું જો જોઈશ તો મને બી એનામાં ખેંચી લેશે. એટલે માજીએ નહીં જોવાનો સંકલ્પ કર્યો, પણ સ્વામિનારાયણ ભગવાનને બી એ આત્મા પ્રત્યે કોઈ અપૂર્વ લાગણી અને પુણ્યશાળી આત્મા હશે
કે જેને પોતાનામાં ખેંચવો હશે. એટલે ભગવાને ચાખડી પહેરીને ત્યાંથી એ ગલીમાંથી પસાર થતા હતા એના ઘર આગળથી. તો ધીમે 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 ચાખડીનો અવાજ પેલી માજીએ સાંભળેલો, ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન આવે છે. એટલે પોતે દરવાજો બારણું એનું ઘરનું બંધ કરી દીધું. પછી જેમ જેમ ભગવાન દૂર ગયા એટલે ચાખડીનો અવાજ ઓછો થયો. એટલે એણે જોયું કે હવે તો દૂર જતા રહેલા, હું બારણું ખોલીને જોઉં તો ખરી કે એની મૂર્તિમાં એવું શું છે કે બધા આકર્ષાઈ જાય છે. જેવો માજીએ દરવાજો ખોલ્યો, ભગવાન પણ અંતર્યામીને સર્વજ્ઞ, તરત એમણે પાછું જોયું અને માજી પર એની દ્રષ્ટિ પડી. માજીની ભગવાનની દ્રષ્ટિ એક થઈ અને માજી મૂર્તિમાં ખેંચાઈ ગયા. અને એવું કહ્યું હતું ગુણગ્રાહક સ્વામી કે તે માજી પછી તે દિવસ પછી ધીમે 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 સત્સંગમાં ઓતપ્રોત થઈ અને સાંખ્યયોગી બાઈ તરીકે ગઢડામાં પોતાનું બાકીનું જીવન ત્યાં વિતાવ્યું. આ ભગવાનની સલુણી મૂર્તિનું લક્ષણ છે. એ સલુણી જે શબ્દ છે ખૂબ સુંદર છે સાંભળવામાં, બોલવામાં અને વિચારવામાં. કે મૂર્તિમાં એવું શું હશે કે એ બધા ખેંચી જાય. આપણે બી હરિધામ પરિવારના સૌ મુક્તો એટલા વર્ષોથી 40-50 વર્ષથી તો આપણે બધા અહીં રહીએ છીએ. આ મૂર્તિમાં જ ખેંચાઈ ગયા છે. એ જ શ્રીજી મહારાજની નકશી મૂર્તિ આપણી સમક્ષ છે. અને જે ખેંચાણ એ મૂર્તિમાં હતું એ જ ખેંચાણ આ મૂર્તિમાં પણ છે. આપણા સંતોએ જે બધા ભજનો બનાવ્યા છે વર્ષોથી, ખૂબ સુંદર ભજનો, બધા એકથી એક સે બઢકર એમ કહીએ તો ચાલે. શીઘ્ર કવિ પણ ઘણા છે, સિદ્ધહસ્ત કવિ પણ ઘણા છે કે જેના બોલવામાં, ગાવામાં સહજતાથી કવિતાનો ભાવ આવે, કાવ્યનો, ભજનનો ભાવ આવે, એવા પણ ઘણા છે. મારી રૂમની સામે જ સ્વામી સ્વરૂપ સ્વામી રહે છે. આપણને ખબર છે સંગીત મંડળના સંત છે. વર્ષોથી સંગીતની સાધના કરે છે. સંગીત કરતાં પણ વિશેષ તો ભજન બનાવવાની સાધના કરે છે. સ્વામીના વચને, સ્વામીની આજ્ઞા પ્રમાણે અને સ્વામીજી રાજી થાય એ પ્રમાણે ઘણા બધા ભજનો એમણે આપણી સમક્ષ એટલા સુંદર બનાવીને મૂક્યા છે. આપણે રોજ એનું સ્મરણ કરીએ તો પણ આપણને ખૂબ આનંદ થાય. હમણાં જ 23 તારીખે, ગઈ 23 જાન્યુઆરીએ આ જ દિવસ હતો બાપાનો શુદ્ધાવગમન દિન. અને એમને પ્રેમ સ્વરૂપ સ્વામીજી આજ્ઞા કરી કે આપણે બાપા નિમિત્તનું એક ભજન બનાવો. 23 તારીખે આપણે બધાની વચ્ચે ગાવાનું છે. ખૂબ સુંદર પસંદગી એમણે રાગણી કરીને, શબ્દો ગૂંથીને એટલું સુંદર ભજન બનાવ્યું રાતોરાત. અમે તો સામસામી છીએ, અવારનવાર વાતોચીતો થયા કરે. એટલે એમ થાય કે ભગવાને એને કેવી કળા, કેવી શક્તિ, કેવી બુદ્ધિ એને ભગવાને એના મગજમાં આપી છે કે ગમે ત્યારે ગમે તે શબ્દો ગમે ત્યાંથી શોધીને પણ એટલું સુંદર વર્ણન કરે આપણી સમક્ષ કે જાણે જે એના એ મહારાજ આપણી મૂર્તિ સામે છે, આપણે એના યોગી બાપા પણ આપણી વચ્ચે જ છે. આ જે બધું છે એ પ્રત્યક્ષપણાની અનુભૂતિ છે. આપણો જે સંપ્રદાય છે, હાલ સંપ્રદાયમાં જે આપણે રહીએ છીએ, ભજન સેવા ભક્તિ કરીએ છીએ, એ પ્રગટનો સંપ્રદાય આપણે કહીએ છીએ. પણ પ્રગટ કરતાં પણ વિશેષ અગત્યનો શબ્દ છે પ્રત્યક્ષ. સંત સ્વામીજી એમની ગાડીનું નામ પ્રત્યક્ષ જ્યારે રાખ્યું ત્યારે મને ખૂબ આનંદ થયો. એ પોતે પણ એવા સાક્ષાત ગુરુહરિ સ્વામીના સાનિધ્યમાં ગોદમાં રહીને સ્વામીની અનુભૂતિ પ્રાપ્ત કરીને ખૂબ સુંદર પોતાના મનમાં એ વિચારો એમણે ગૂંથેલા છે કે ગમે ત્યારે એમણે સ્વામીનું વર્ણન પ્રસંગો કહેવાના થાય ત્યારે અડધી રાતે ઊભા થઈને પણ કે અમને તો અનુભવ છે, અમે જ્યારે શરૂમાં સાધુ થઈને આવા યોગી આશ્રમમાં રહેતા હતા ત્યારે ઘણીવાર મોડે સુધી રાત્રે અમારી વચ્ચે બેસીને સ્વામીના જીવન પ્રસંગોની સ્મૃતિ કરાવે. ખૂબ આનંદ થતો હતો, કારણ કે એમને એ પ્રત્યક્ષ મૂર્તિની અનુભૂતિ છે. એટલે આપણી જે આજની વાત છે પ્રત્યક્ષની વાત છે. પ્રત્યક્ષની મૂર્તિમાં કેવું ખેંચાણ એને ખૂબ સુંદર આપણે વર્ણન બધાની વચ્ચે સાંભળ્યું છે. કોઠારી સ્વામીને આપણે વર્ષો સુધી આપણી વચ્ચે જોયેલા, આપણી વચ્ચે કેટલા વર્ષો સુધી રહ્યા.
સૌથી વધારે સ્વામીજીનું સાનિધ્ય અને સ્વામીજી સાથે અને સ્વામીની સામે બેસવાનું જો કોઈને સદભાગ્ય મળ્યું હોય તો કોઠારી સ્વામી આપણા બધામાં. અને આપણને ખબર છે કોઠારી સાહેબ જ્યારે સ્વામીજીની સામે બેસે ને આમ એમની અદા હતી જોવાની, સ્વામીની મૂર્તિની સમમ જોયા જ કરે. આપણને એમ થાય કે આ સ્વામીની મૂર્તિમાં ફેસ તો એનો એ જ છે વર્ષોથી, એમાં કંઈ નવું નથી, પણ એ કેવું ખેંચાણ હશે, એ કેવી દિવ્યતા હશે કે કોઠારી સાહેબ કલાકોના કલાકો સુધી એમની સામે આમ બેસીને જોયા કરે. અરે એ તો ઠીક છે, પણ સ્વામીજી આપણી વચ્ચે એવું દર્શન કરાવ્યું છે કે આ વડીલ સંતો બધા અહીં બેઠેલા હોય, પ્રેમ સ્વામી, યોગ શાસ્ત્રી સ્વામી, ત્યાગ સ્વામી, સંત સ્વામી બધા, તો સ્વામી જ્યારે એમની સામે જુઓ ને ત્યાં બેઠા બેઠા ત્યારે પણ આમ એકદમ ધારી ધારીને ટગર ટગર જોયા કરે, જાણે કે પહેલી વાર ના આવ્યા હોય આપણી વચ્ચે એવું દર્શન સ્વામીજી કરાવે, એવું ધારી ધારીને જુએ. એટલે મોટા પુરુષને પણ આપણા દર્શનની એવી લાલચ, દર્શનની એમની ઈચ્છા કે આ બધા સંતો ભક્તોના હું દર્શન કરું એમ. પણ આપણને તો રસ આ મૂર્તિમાં જ છે. જે ભગવાન સ્વામિનારાયણ જે પરંપરા રાખી છે પૃથ્વી પર આવીને, એ જ પરંપરામાં આપણને જીવવાનું મળ્યું. સ્વામીજી આપણને કહે છે કે તમારા જેવા અનંતકોટી બ્રહ્માંડમાં કોઈ ભાગ્યશાળી નથી, અને બીજાને ભાગ્યશાળી માનવા એ ભૂલ છે. સ્વામીજીની મૂર્તિમાં ખેંચાવું, સ્વામીજીમાં આકર્ષણ થવું, સ્વામીનો પ્રેમ પ્રાપ્ત કરવો, સ્વામીની દિવ્યતાનો અનુભવ કરો, એ બધી આપણા ભાગ્યની વાત એની કૃપાથી છે. પણ હું તો એથી વિશેષ એક વાત આગળ એવું કહું છું કે આજે બધા જે ઉપર જે બધા બેઠા છે ને એ બધા પરમ સૌભાગ્યશાળી છે. આપણે તો ભાગ્યશાળી છીએ જ, પણ એમની સેવામાં જે છે સુરત સ્વામી, મૈત્રી સ્વામી, પ્રભુપ્રિય સ્વામી, અમારા નાના સ્વામી, સુંદર સ્વામી ને બધા આનંદ વિહારી સ્વામી, સેવકો અશોકભાઈ, પવિત્રભાઈ, પ્રિયવતભાઈ, બધા જે નિરંતર 365 દિવસ 24 કલાકની હરેક સેકન્ડ એમની મૂર્તિની સામે જ હોય છે, હરેક ક્રિયામાં સેવામાં તે જ હોય છે. અને આપણે બધાનું જીવન એવું જોયું છે કે સ્વામીની મૂર્તિમાંથી કદાચ સહેજ નજર કોઈ સેવા પ્રસંગે હટી જાય ને તો ફરી પાછા એ નજર સ્વામીની મૂર્તિમાં ભેળવી દેશે. એટલી બધી બુદ્ધિશક્તિ એમને ભગવાને કૃપાએ કરીને આપી છે. એ પરમ સૌભાગ્યશાળી આત્માઓને મારા કોટી કોટી પ્રણામ. કારણ કે આ પ્રત્યક્ષની જે પૂજા કરવી, પ્રત્યક્ષની અનુભૂતિ કરવી, એના દરેકે દરેક ચરિત્રમાં આનંદ અને દિવ્ય ભાવ રાખવો, એની કૃપા સિવાય શક્ય નથી. મારો બોલવાનો વિષય છે પ્રત્યક્ષ, એક જ શબ્દ. આ મૂર્તિ આપણી સામે પ્રત્યક્ષ છે, એનો જે આનંદ છે આપણા હૈયામાં એ ક્યારે આપણે વિચારી શકીએ. અને આપણું જીવન જ એનો આધાર છે. એ દર્શનના આધારે આપણું જીવનની હરેક સેકન્ડ આપણી પસાર થાય છે. આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી કે જેમાંથી આપણે આનંદ મેળવી શકીએ. પણ આ મૂર્તિ જ એક એવી છે વસ્તુ કે જેમાંથી આપણે નિરંતર આનંદ મેળવ્યા જ કરીએ. ઘણા બધા ભક્તોના મુખે સ્વામીના દર્શનની વાતો સાંભળી છે. એ સલુણી મૂર્તિનું જે વર્ણન, ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું વર્ણન તો ચેષ્ટામાં પ્રેમાનંદ સ્વામીએ અદ્ભુત કર્યું છે. સ્વામીજી આપણી વચ્ચે પણ એનો બી ખૂબ વાતો કરી છે. મારા ભગવાન સ્વામિનારાયણના માથાથી તે પગના અંગૂઠા સુધી, નખ સુધીની હરેક વસ્તુનું વર્ણન અથતી ઇતિ એવું સાક્ષાત કર્યું છે જાણે કે આપણી નજર સમક્ષ મૂર્તિ હાજર હોય. સ્વામીજી પણ એ મૂર્તિનું વર્ણન ખૂબ સુંદર આપણી વચ્ચે વર્ષો સુધી કર્યું છે. એવું નિષ્કુળાનંદ સ્વામીનું હરિસ્મૃતિ એક કાવ્ય છે. એમાં પણ નિષ્કુળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિની ખૂબ સારી વાતો કરી, ખૂબ સ્મૃતિ કરી અને ભક્તો સમક્ષ એ વાત મૂકી છે કે જાણે કે મૂર્તિ આપણી સમક્ષ પ્રત્યક્ષ થઈ જાય, હાજર થઈ જાય. એવા જ પૂર્ણાનંદ સ્વામી છે, મુક્તાનંદ સ્વામી છે, દેવાનંદ સ્વામી છે, બ્રહ્માનંદ સ્વામી છે. એવું ઘણા બધા પરમહંસોએ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિની વાત કરી. એમાં એક સરસ પ્રસંગ છે ઊંઝા ગામનો. હરિવંદન પ્રદેશ ઉત્તર ગુજરાતનું ઊંઝા ગામ. અને ત્યાં ભગવાન સ્વામિનારાયણ એ વખતમાં તળાવના કિનારે સભા કરવા માટે પધારેલા ગામની ભાગોળે. ત્યારે એ વખતે નિત્યાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી અને એવા બીજા 12 યુવકો, જે લોકોએ દીક્ષા નહોતી લીધી, યુવક તરીકે, ગૃહસ્થ તરીકે હતા, અને એ લોકો દર્શન કરવા માટે ત્યાં આવેલા તળાવના કિનારે. એ વખતે નિત્યાનંદ સ્વામી દૂર જ્યાં જગ્યા મળી ત્યાં બેઠા બેઠા ભગવાન સ્વામિનારાયણના દાંત જોયા. દંત 32 આપણે જેને કહીએ, 32 દાંત એક વખત જોયા.
બીજી વખત જોયા, ફરી પાછી એમનું નજર ત્યાં ને ત્યાં જ જાય, દંત બત્રીસી પર જ. એમણે દંત બત્રીસી મહારાજની જોઈ ત્યારે એમને મનમાં થયું કે આવા દાંત તો કોઈ મનુષ્યના ના હોય, ચોક્કસ આ ભગવાન છે. ત્યાં સુધી એમના સ્વામિનારાયણ ભગવાન છે એવું બધી ખબર નહોતી, મહિમા એટલી બધી જાણતા જ નહોતા. પણ ભગવાન સ્વામિનારાયણની દંત બત્રીસીએ એમના હૈયામાંથી પેલો ભાવ જાગૃત કર્યો અને પોતે મૂર્તિમાં જોડાઈ ગયા. આપણને ખબર છે આખી જિંદગી પોતે શ્રેષ્ઠ જ્ઞાન સ્વરૂપનું જ્ઞાન નિત્યાનંદ સ્વામી પીરસીને આપણા પર ખૂબ મોટી કૃપા કરી. એવા એ પરમ ભાગ્યશાળી આત્મા. ભગવાન સ્વામિનારાયણના મુખારવિંદનું પણ વર્ણન ઘણા ઠેકાણે કર્યું છે શાસ્ત્રોમાં. એમનું બાલ્યાવસ્થાનું મુખ કેવું હતું, કિશોરાવસ્થાનું મુખ કેવું હતું. જ્યારે એમને મૂછનો દોરો ફૂટવાની શરૂઆત થઈ એ વખતનું જે એમનું જે આહલાદક જે મુખ હતું, પછી યુવક અવસ્થા, પ્રૌઢ અવસ્થા, દાઢી મૂછ જ્યારે ઉગી ત્યારનું જે વર્ણન હતું, આ અનંત પ્રકારના વર્ણન એ સંતો પરમહંસે, કવિઓ પરમહંસે આપણી વચ્ચે મૂક્યા છે. અને વર્ણન જ્યારે પણ વાંચીએ અને સાંભળીએ અને આપણે વિચાર કરીએ આપણે તો કંઈ કેવી અલૌકિક મૂર્તિ હશે કે જેનું આટલું બધું સુંદર વર્ણન સંતો પરમહંસો કરી શક્યા હશે. એમાં એક વખત એવું બને છે કે ભગવાન સ્વામિનારાયણ બરવાળા પધારેલા. ત્યાં ભગવાન સ્વામિનારાયણ ઘોડીને પાણી પાવા માટે આવેલા. ગઢડા જતા હતા અને રસ્તામાં બરવાળા આવ્યું, ત્યાં નદી, ઉતાવળી નદીમાં ઘોડીને પાણી પાવા માટે ઊભા રહ્યા. તો એ વખતે બરવાળા ગામના જે ભક્તો હતા એમાં એક વશરામ લુહાણા હતા, એમની ઘરવાળી ત્યાં આવેલી, અને બીજા એક ડાયાવી સુતાર હતા, એમના માતુશ્રી. એ બંને બહેનો એ નદીમાં પાછા પાણી ભરવા આવેલા. જે ટાઈમે મહારાજ ઘોડીને પાણી પાવા ઊભા રહેલા એ જ વખતે તો એમણે શક્ય એટલું નજીક જવાય એટલું જઈ અને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું એમને દર્શન થયું. તે બંને જણા મૂર્તિમાં એવા ખેંચાઈ ગયા, એટલી બધી મૂર્તિ એમને આકર્ષક લાગી કે મહારાજ તો દર્શન ત્યાં ઘોડીને પાણી પાઈને પછી આગળ ગઢડા જવા નીકળી ગયા, પણ એ બંને બહેનો પણ મહારાજની પાછળ ને પાછળ પેલો પાણીના બેડાને બધું ત્યાં મૂકી અને એમની પાછળ ગઢડા પહોંચી ગયા અને આખી જિંદગી સુધી પોતે ગઢડામાં રહ્યા. આપણને એમ થાય કે મૂર્તિ કેવી દિવ્ય અને અલૌકિક હશે કે જેને નજરે નિહાળી બંને બહેનો પોતાની જાતનું બધું જ ભાન ભૂલી અને છે ગઢડા પહોંચી જાય. એ ભગવાનની કેવી કૃપા! આવા તો અસંખ્ય ચરિત્રો અને પ્રસંગો ભગવાન સ્વામિનારાયણના જીવનના છે. એવી રીતે એક વખત સ્વામિનારાયણ ભગવાન મેમકા પધારેલા. આપણને ખબર છે આ ગુણગ્રાહક સ્વામીજી વિસ્તારમાં વિચરણમાં જાય છે, ત્યાં મેમકા ગામ છે. એ મેમકા ગામમાં એક અજો પટેલ કરીને એક ભગત હતા અને એમની સાથે બીજા એક એમના મિત્ર હતા ગજા ગઢવી. એ બંને ખાસ મિત્રો. એ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે જ્યારે જાય છે મેમકા, ત્યારે એ મહારાજ એ નદીમાં સ્નાન કરીને પછી જ્યારે પાછા પધારતા હતા ત્યારે એમની ચાલ જોઈ. પેલા જે ગજા ગઢવી હતા એમણે ભગવાન સ્વામિનારાયણની ચાલ જોઈ. એ ચાલ જોઈને ગજા ગઢવીને એમ થયું આ ચાલ કોઈ સામાન્ય માણસની નથી, આ તો ચોક્કસ ભગવાનની ચાલ છે. કે આપણે સ્વામીજીની ચાલનું વર્ણન તો આપણે ખબર છે. સ્વામીજી ગોંડલી નદીએ જ્યારે દીક્ષા લેવા માટે, મુંડન કરવા માટે, વતું કરવા માટે પધારેલા અને ત્યાંથી વતું કરાવ્યા પછી સફેદ વસ્ત્રોમાં સ્વામીજી ગોંડલી નદીના જે પગથિયા ચડે છે એ વખતની ચાલનું દૃશ્ય હજી પણ આપણા બધાની માનસપટ પડે છે. તે ભગવાન સ્વામિનારાયણની ચાલ જોઈને પેલા ગજા ગઢવી પોતે સ્વામિનારાયણ ભગવાનની સાથે ને સાથે ભાન ભૂલી ગયા અને પોતે પોતાનું બધું જ છોડીને સાધુ તરીકેની એમણે દીક્ષા લીધી. એમનું નામ પાડ્યું પૂર્ણાનંદ સ્વામી. અને પૂર્ણાનંદ સ્વામીએ પોતાના જીવનમાં સૌથી વધારે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિના પદ લખ્યા છે. આવી એ અલૌકિક દિવ્ય મૂર્તિ કહેવાનો અર્થ એ છે કે સ્વામિનારાયણ ભગવાને જે દિવ્યતા પાથરી પૃથ્વી પર એ જ દિવ્યતા અત્યારે આપણી વચ્ચે પણ છે, ક્યારેય પણ એ ભૂલાય એવી નથી. ગુરુહરિ સ્વામીજીની એ દિવ્ય મૂર્તિનું વર્ણન સંતોએ તો શ્રીજી મહારાજની મૂર્તિને સુંદરતાની ખાણ કહી છે. ખાણ એટલે જેમ જેમ ખોદી એમાંથી વધારે વધારે રત્નો નીકળ્યા કરે, એમ આ સુંદરતા એવી છે જેટલા અંદર ઊંડા ઉતરીએ એટલી વધારે સુંદરતા દેખાય. આપણને ગુરુહરિ સ્વામી જેવા અનુભવ ઘણાને કરાવે છે. આપણે બધા પણ જ્યારે પણ એ
હરિધામમાં આવવાનો જ્યારે સંકલ્પ કર્યો હશે, દીક્ષા લેવાનું નક્કી કર્યું છે, સાધુતાના માર્ગે ચાલવાનું, સહિષ્ણુભાઈના માર્ગે ચાલવાનું પ્રસ્થાન કર્યું છે, ત્યારે આ મૂર્તિનું દિવ્ય ખેંચાણ જ આપણને અહીં સુધી લઈ આવ્યું છે. અને એ મૂર્તિની દિવ્યતાએ જ આપણને વર્ષો સુધી આપણને ટકાવી રાખ્યા છે. એટલે આ મૂર્તિનું તો આપણે જેટલું વર્ણન કરીએ એટલું ઓછું છે. અને પરમહંસો જે મૂર્તિનું જે વર્ણન કર્યું છે એમાં ક્યાંય ભાવનાનો કોઈ અતિરેક નથી, ક્યાંય અતિશયોક્તનો લેશ પણ નથી, કે ખોટી ઝાકમાળ પણ નથી. જે નેચરલ એમણે કુદરતી રીતે જે જોયું ભગવાનની કૃપાથી એ જ એમણે વર્ણન કર્યું, અને વાસ્તવિકતા આપણી સામે છે. મારા પણ જીવનનો અનુભવ એક ખરેખર તો એવો જ છે. લાલાભાઈ શેઠના ઘરે દયાલભાવના ખાંચામાં વડોદરા અઠવાડિક સભામાં અમે પહેલી વાર ગુરુહરિ સ્વામીના દર્શન થયા. મને તો સ્વામિનારાયણ સંપ્રદાયની કશી ખબર જ નહોતી. હું તો જાણતો જ નહોતો કે ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાય નામનો કોઈ સંપ્રદાય ચાલે છે. પણ આપણને ખબર છે કે આપણે એવા કોઈ પુણ્યશાળી આત્મા હોઈશું, જાણી અજાણે ક્યાંકથી સેવા થઈ ગઈ, પુણ્ય આપણું જાગૃત થયું છે, ભગવાન આપણને ખેંચી લે. મારા એક મિત્રના સંયોગે કરીને એ સભામાં જવાનું થયું. ત્યારે શરૂઆતમાં તો સ્વામીજી 2-3 વખત તો નહોતા મળ્યા. સભામાં ગયા ત્યારે પાછા આવેલા. અમે કારણ કે હોસ્ટેલમાં રહેતા હતા એટલે રવિવારની રજા હોય ત્યારે જવાય, બાકી તો જવાય નહીં. સોખડા મંદિર તો જોયું જ નહોતું. તો પહેલી વાર જ્યારે સ્વામીના દર્શન થયા અને મુલાકાત થઈ, સ્વામીજી ત્યાં સભામાં ઉપર અગાસીમાં સભા થતી હતી લાલાભાઈ શેઠના ઘરે. અને એ સભામાં એવો નિયમ હતો કે જે બધા સભામાં આવે એ સભાનો લાભ લઈ કથા વાર્તા બધું સાંભળી છેલ્લે જતી વખતે સ્વામીના દર્શન કરી ચરણ સ્પર્શ કરીને પછી નીકળવાનું. એવો વર્ષો સુધી એવો નિયમ ચાલ્યો. કારણ કે એ વખતે આટલી બધી ભીડ ને એવું બધું નહોતું, સત્સંગ સમાજ પણ નહોતો આટલો બધો. જેટલા બી આવે એટલા બધાને સ્વામીનો ચરણ સ્પર્શ કરવાની તક મળે એવો એ વખતનો નિયમ જ હતો. એ રીતે નક્કી જ કર્યું એટલે રમણભાઈ ગાંધી, લાલાભાઈ શેઠ ને બધાય. અમે પણ ગયા ને સભા સ્વામીની સાંભળી. પહેલું તો સ્વામીનું જ પ્રવચન સાંભળ્યું ત્યારથી જ પૂરું થઈ ગયું. ત્યારથી જ મનમાં એમ થઈ ગયું કે આપણે જેને શોધતા હતા એ આ જ છે. કારણ કે હું મારા મિત્ર સાથે એવી રીતે રહેતો હતો ને અમે બધા આધ્યાત્મિક વિચારો સાથે સંકળાયેલા. એટલે અમને કોલેજના કોઈ બીજા કોઈ રંગરોગાનમાં કશું મોહ હતો જ નહીં, કોઈ આકર્ષણ જ નહીં. પણ અમને એમ કે આપણને કોઈ સાચા ગુરુ મળે, સાચા સારા મિત્ર મળે તો આપણે એની સાથે દોસ્તી બાંધવી છે. બસ ઘણા બધા મળે પણ ક્યાંય ચિત્ત ચોટ્યું નહીં. ભગવાનની કૃપા કે લાલાભાઈ શેઠના ઘરે સભામાં રાત્રે સ્વામીની પ્રવચન સાંભળીને જ એમ લાગ્યું કે જેને આપણે જે વિચારસરણીથી આપણે જીવવું છે એ જ વિચારસરણી સ્વામીજી પ્રસરાવે છે. એટલે આપણે એમના સેવક થઈને જીવન જીવવું છે, એમની કંઠી પહેરી લેવી છે એવું નક્કી કરેલું. પછી એ અમે વારાફરતી અમારો ટર્ન આવ્યો પગે લાગવાનો. એટલે હું સ્વામીની ચરણ સ્પર્શ મેં કર્યા. તો મારી સાથે મારો મિત્ર હતો, એને તો કશું ના કહ્યું. પણ જ્યારે મારો વારો આવ્યો એટલે સ્વામીજી મારો જમણો હાથ પકડી લીધો. સ્વામી એવું બોલ્યા કે તમે આવી ગયા? હા સ્વામીજી. પછી સ્વામી બીજું વાક્ય બોલ્યા, મારે તમારે ત્યાં આવવું છે. આ જે 2 વાક્યો છે ને એ વખતે તો ખરેખર એવા હૃદયમાં ચોંટી ગયા. કારણ કે હવે આ બધા વાક્યો તો આપણે સ્વામીની હાજરીમાં વર્ષોથી કેટલી વાર ઘણાને કહ્યા છે, આપણે સાંભળીએ છીએ. મેં બી સાંભળ્યા છે ને તમે બધા બી સાંભળ્યા છે. પણ એ જ્યારે ખરેખર આત્માનો પુણ્ય ઉદય થવાનો સમય હોય ને એ જ વખતે મોટા પુરુષ આપણો હાથ પકડી લે, આપણું કાંડું પકડી લે એટલે આપણને લાગે કે હવે આપણે કૃતાર્થ થઈ ગયા. કારણ કે સ્વામી જ્યારે એવું બોલ્યા કે તમે આવી ગયા, એના 2 અર્થ થાય. કાં તો કોઈ ઓળખાણ હોય, તમે કોઈને બોલાવો છે ને તમે પૂછતો તમે કહો કે ભાઈ મેં બોલાવે છે ને તમે આવી ગયા, બરાબર છે. કાં તો પૂર્વની એવી કોઈ ઓળખાણ હોય તો આપણે બોલે કે તમે આવી ગયા. તમે સ્વામી જે બોલાવે તો છે જ નહીં, અમે અમારી જાતે ગયા છીએ. અને બીજું જે વાક્ય છે કે મારે તમારે ત્યાં આવવું છે, એ સ્વામીની પરમ આત્મીયતાનું દર્શન છે. મેં સ્વામીને કહ્યું નથી કે તમે અમારા ત્યાં આવજો, એમ પ્રાર્થના બી નથી કરી, એવી ઈચ્છા બી નહોતી રાખી. પણ એ પોતે સામેથી એવું બોલ્યા મારે તમારે ત્યાં આવવું છે. એટલે આપણને એમ થયું કે આત્મીયતાનો જે સાચો માર્ગ છે, આત્મીયતાના જે પ્રવર્તક છે આ ગુરુહરિ એકલા જ છે. એટલા માટે આવા તો અનેક પ્રસંગો આપણા દરેકના જીવનમાં સ્વામીજીનું દર્શન કરાવી અનુભવ કરીને આપણને આ માર્ગે લીધા છે. ભગવાનની મૂર્તિમાં જેમ જેમ ખેંચાતા જઈએ એમ આપણને એનો આનંદ આપણો વધતો જાય.
અને પછી સ્વામીજી મને દક્ષા મંદિરમાં સતુ પપ્પાની ગોષ્ઠી સાંભળવાની આજ્ઞા કરી. રોજ સાંજે જતો હતો. 5 મિનિટ તો નહીં પણ 2 કલાક સુધી બેસતો હતો. સ્વામી મને આજ્ઞા તો ખાલી 5 જ મિનિટની કરી હતી. 5 મિનિટમાં તો ખરું સંતોષે ના થાય. પપ્પા એવી ગોષ્ઠી મહિમાની નિષ્ઠાની બધી સરસ વાતો કરે, કલાકોના કલાકો ક્યાં જતા રહે ખબર પણ ના પડે. ભગવાનની કૃપાથી જ્યારે આમાં આવવાનું થયું, ધીમે 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 પછી સાધુતાના માર્ગે સ્વામીજીએ પસંદગી કરી અને હરિયાસધામમાં સેવા ભક્તિ કરવાની તક મળી. આપણે આજના દિવસે ગુરુહરિ સ્વામીને પ્રાર્થના કરવી છે, હે સ્વામીજી, તમારી આ દિવ્ય મૂર્તિનો આનંદ, તમારી દિવ્ય મૂર્તિની કૃપા અને તમે જે આશયથી, જે દાસત્વના માર્ગે ચલાવવા માટે, જે આત્મીયતાથી દોડવા માટે અને એકબીજાના દાસ થઈને સેવા ભક્તિ કરતાં કરતાં હર્ષોલ્લાસથી અમારું જીવન પસાર કરી શકીએ એ માટે તમે અમારા પર કૃપા વરસાવજો. ગુરુહરિ સ્વામીજી આવા તો અનેક અનુભવ કરાવે, પણ એવો જ્યારે અત્યારે વસંત ઋતુની શરૂઆત થઈ છે. આમ તો આ 8 તારીખથી 16 તારીખે વસંત પંચમી છે અને 12 તારીખથી મહા મહિનો ચાલુ થાય છે. વસંત પંચમી આવેલા આપણને શાસ્ત્રી મહારાજની સ્મૃતિ થાય. થોડા વખત પહેલાં વોટ્સઅપ પર એક શાસ્ત્રી મહારાજનો ખૂબ સુંદર પ્રસંગ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા સાથે અને પ્રસંગના વર્ણન સાથે આવેલો. એમાં એ વાંચ્યો ત્યારે એમ થયું કે ગુરુહરિ સ્વામીની રીતિનીતિ અને શાસ્ત્રી માની રીતિનીતિ કેટલી બધી એક સરખી છે એનો એક્ઝેક્ટ અનુભવ થયો. સ્વામીજી ઘણીવાર સાંજે આપણી વચ્ચે, પહેલાં તો જ્યારે સ્વાસ્થ્ય સારું હતું ત્યારે આપણી વચ્ચે આવીને બેસતા હતા, વાતો કરતા હતા. ત્યાં યોગી આશ્રમના હોલમાં પણ આવતા હતા. આપણને અવારનવાર ઠેકાણે, અલગ અલગ ઠેકાણે બેસાડીને સ્વામીજી દર્શનનું ખૂબ સુખ આપ્યું છે. અને યોગી બાપા એવી રીતે ગોંડલી નદીના ઘાટ પર બેસાડીને બધા યુવકોનો આનંદ કરાવતા હતા. એ પ્રસંગ પણ આપણને સ્વામીજી ઘણા વખત સુધી કહ્યા છે. તો શાસ્ત્રીમાની પણ એવી રીતિનીતિ હતી. તો હે દયાળુ, અમારા પર કૃપા કરજો. અમારું આપણા પર જે ઋણ છે એ તો ગણી શકાયું નથી, ક્યારે પાછું એ ચૂકવી શકાયું નથી. કરોડો વર્ષો સુધી આપણા ચરણો રહીને અમે સેવા ભક્તિ કરીએ ને તો પણ એ નથી વાળી શકાયું. તમે કિંચિત થોડો ઘણો હાહાગળ કરી દાસત્વના માર્ગે ચાલી અને ખરેખર આપની ઈચ્છા પ્રમાણે, અનુભૂતિ પ્રમાણે અમારા હૈયામાં દાસત્વની વસંત પાંગરેલી રહે, આત્મીયતાની વસંત પાંગરેલી રહે અને એકબીજાના સહકારથી, એકબીજાના ભગવાનના ભાવથી સેવા કરતાં કરતાં આપણે રાજી કરી શકીએ એવી કૃપા કરજો. જય સ્વામિનારાયણ. श्रीमद्सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावतारादिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिगीत्यं विभों तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा. वाणी अमृतथी भरी मधुसमी संजीवनी लोकमा दृष्टिमा भरी दिव्यता निरखता सुदिव्य भक्तो वदा. कहिए हे तबर्यु मिठू जननि सुने हास्य मुखे वशु ऐसे ज्ञान जियो गिराज गुरुने नित्ये नमो. અને 1 કલાકથી રૂમમાં જોડવાનું અને તોડવાનું કામ કરતા હતા. જોડીએ અને તોડીએ. 1 કલાકથી મગજમારી ચાલતી હતી અમારી રૂમમાં. તમે એ મગજમારી અહીં કરતા હતા. સૂક્ષ્મ શરીરના કજિયાને આપણે તોડવો છે. મન બુદ્ધિને ઇન્દ્રિયોને જોડવી છે. અંતરનું યુદ્ધ
એ કપરું ચડાન છે. મહારાજે પ્રથમના 15માં કહ્યું, ક્યારેય હિંમત હારવી નહીં. પ્રભુએ અને ગુણાદાન સ્વામી ઇન્દ્રિયોના સીમાડા જોઈને જ વાતો કરી છે. એ વાતોનું મનનચિંતન કરીએ તો સાધના ખૂબ સહેલી થઈ જાય. બે વસ્તુની વાત કરવી છે. દરરોજ બળ માગવું છે. અંતરના શુદ્ધિકરણમાં અમે તમારું બળ લીધા કરીએ, ભજન ન છોડીએ. હે મહારાજ, નિષ્ઠા એવી દ્રઢ કરાવજો, દો સ્વભાવ પ્રકૃતિનો ભાર ન રહે. વર્ષો પહેલાં દાસસ્વામી મારફત કીર્તન બનાવડાવ્યું હતું, વર્ષો પહેલાં. આ કથા હું કંઈ નવી કરતો જ નથી. રહે ભાર ન ભૂતાવરણો, વર્ષો પહેલાં દાસસ્વામી લખવા પડ્યા. 3 ટાંચા થયા અને ચોથોનું કોઈ બાકી છે. એ કીર્તન બનાવ્યું 81ની સાલમાં. આજે 14 વર્ષ થયા. એક બહુ મોટી કચાસને લઈને ભાર રહી જાય છે. કાકાજી અને પપ્પાજી કાયમ એક વાત કરતા હતા કે મન મોટું કે મોટા પુરુષ. ગુણાદાન સ્વામીએ નાના સંતોને બેસાડીને વાત કરી હતી. સ્થૂળ રીતે નપાસ ન થતા સૂક્ષ્મની જવાબદારી અમારી છે. સૂક્ષ્મનો કજિયો અમે ટાળશું. ભગતજી મહારાજે વાત કરી હતી, ત્યારે ખૂબ અપમાનો થયા. ત્યારે શરૂઆતના એ દિવસ હતા, સાક્ષાત્કાર નહોતો. આડેધડ કોઈ વિચાર કર્યા સિવાય ગુણાદાન સ્વામીના વચને ભગતજીએ દેહ હોમી દીધું. ત્યારે બધા એમને કહેતા કે અલ્યા ભગતજી તું મરી જઈશ. હા, બધા જ પ્રકારની સેવા કરતા. ભગતજી મહારાજ કે દેહ કુરબાન છે. વચ્ચે એક વાત કરી લઉં છું કે ખરેખર દેહ કુરબાન હોય આંખો ઉઘાડી રાખીને બોલો, ચિઠ્ઠી આવી. ખરેખર દેહ કુરબાન હોય તો આળસ અને મનના ભાવો નડી ન શકે. જાગા સ્વામીના પુસ્તકમાં એક વાત છે. યોગીજી મહારાજે આનંદના મંદિરમાં વાત કરી હતી. હસતા હસતા સ્વામીજી બોલ્યા હતા, હસતા હસતા.
ગુણાદાન સ્વામીએ જાગા સ્વામીને કહ્યું, ભલે થોડા પથરા ઓછા ઘડાય પણ ભજન કરતાં કરતાં કરજો, સેવા કરજો. અને જેમ જેમ ભજન કરતા જઈએ તેમ તેમ હૈયું ઉલેચાતો જાય. ભજન એક ભલાનું છે. બહુ ભોળાઘાટ જ્યારે જાગા સ્વામીને ઉઠવા માંડ્યા ત્યારે સવારના પરમાં જ્યાં ગુણાદાન સ્વામી 4 વાગે ઉઠે ત્યાં પહોંચી ગયા. સ્વામીએ જાગા સ્વામીને કહ્યું, કેમ એકદમ સવારના પરમાં વહેલા આવ્યા? સ્વામી ભજન કરવાનું મન થતું નથી, બહુ સંકલ્પો ઉઠે છે. જાગા સ્વામી તો અનાદિ મુક્ત હતા. ત્યારે ગુણાદાન સ્વામી હસતા હસતા બોલ્યા, બહુ હસતા હસતા આમ નીરવતાથી, એ માયિક ભાવ છે. માયા મોટી કે મહારાજ? જાગા સ્વામીએ કોઈ પણ જાતનો સંકલ્પ વિકલ્પ ઉઠાડ્યા સિવાય ત્યાંથી ઊભા થઈને સેવામાં લાગી ગયા. અહીંયા એક માયિક ભાવ છે. આનંદના મંદિરમાં સ્વામીએ વાત કરી હતી. આપણે જ્યારે હવે એક ભજનના માર્ગે ચાલીએ છીએ ત્યારે, હવે એક સંબંધ કરવાના માર્ગે ચાલીએ છીએ ત્યારે, હવે જાગૃત થઈને જ્યારે આપણે જીવન જીવવાનો સંકલ્પ કરીએ છીએ ત્યારે સેવાઓ ખૂબ કરી. આત્મીય મહોત્સવમાં ઓછી સેવા કરી. બહુ ગરીબ સમાજે જેને કાંઈ બિચારાને 1000 પગાર ના હોય બધાએ દિલથી આપ્યું. આપનારે એક જ વિચારમાં રહેવાનું છે કે મારા જીવનની આ એક અમૂલ્ય તક છે. વાલી વસ્તુ તો મૂકી દેવી જ જોઈએ ને. આપણને કદાચ મનબુદ્ધિ વાલા લાગતા હોય તો મૂકી દો ચરને, બસ. એ આપણે પ્રયત્ન કરવો પડે. ભજનમાં 2 પ્રકારના ભાવો ખૂબ નડે. પૂર્વના સંસ્કાર ખૂબ નડે. હું તો એવું માનું જ, વિચારવાનું જ નહીં. એનું કામ કરે, આપણે આપણું કામ. મરી નથી જવાના. વર્ષોથી મેં 1000 વખત વાત કહી છે, 1000 વખત. હૈયું ઉલેચાતું હોય, પોતાના દોષનું દર્શન થતું હોય તો ખૂબ કૃપા માનજો, મોરી કૃપા માનજો. ઘણી વખત એ વિશ્વાસ આપણે રાખી શકતા નથી. મને શરૂઆતમાં એવા સંકલ્પ ઉઠતા એટલે હું સીધા 3 વતના લઈને બેસું. પંચાળા 7, મધ્ય 13, પ્રથમ 24. મધ્યના 13માં એટલા માટે એની એક એક લીટી મને ખૂબ ગમે છે. પ્રભુએ કહ્યું, ગઢરું શહેર કે વાંસળી કાંઈ દેખાતી નથી. મને નથી લીમડો દેખાતો, નથી ગઢડાના ઓટલા દેખાતા, નથી કોઈ મંદિર દેખાતું, કોઈ આશરી દેખાતી નથી. ઉત્તર દક્ષિણના કોઈ ઓરડાઓ, પૂર્વ પશ્ચિમના કાંઈ દેખાતું નથી. તેજોમય એવું જે બ્રહ્મ સ્વરૂપ. મહારાજનો કહેવાનો મતલબ એ છે, સમગ્ર સૃષ્ટિ બ્રહ્મથી ભરપૂર છે. સમગ્ર સૃષ્ટિ ગઢરું શહેર કે વાંસળી કાંઈ દેખાતી નથી. આપણે આ વાતમાં બહુ વિશ્વાસ મૂકીને ભજન કરવું છે.
કૃષ્ણજી અદાને ગુણાદાન સ્વામી મેવા સાથે જુનાગઢ બોલાવે. આ યુગ પુરુષોની વાતો હું એટલે કરું છું કે આપણે માર્ગે ચાલવું છે. આપણું ડેસ્ટિનેશન કોઈ નથી હવે. નહીં નાત ને જાત ને વર ને આશ્રમ ને દેહ, ને લોક ને સમાજ. અરવિંદોએ કેટલી સરસ વાત કરી. આઈ એમ નોટ બિલોંગિંગ ટુ ધ એની કાસ્ટ, કલર, ક્રીડ, લોકાલિટી, સોસાયટી. આઈ એમ ઓનલી બિલોંગિંગ ટુ ધ ડિવાઇન, ઓનલી હિમ એન્ડ હિમ. એવું અંતરના ઉમળકાથી જ્યારે અંતરથી સંકલ્પ કરીએ, બધા પ્રશ્નોની પૂર્ણાવતિ થઈ જાય. અને એટલા જ માટે ભજન કરાવવું છે, બધા જ પ્રશ્નોની. ભગવાન સ્વામિનારાયણે કહ્યું અલૈયા ખાચરને, મહારાજે ચરિત્ર કર્યું, તમને ખબર છે. ચરિત્ર ન કરત તો એના માનનું ભયંકર પોષણ થયા કરતું હતું, અને એનું માન એને વધારે જન્મ ઊભું કરી આપતું હતું. ડૂબકી મારીને જ્યારે એમનો ગમછો કાઢી લીધો, જ્યાં અંદર નેકેડ થઈ ગયા, મહારાજે બહાર આવીને કહ્યું, હવે બહાર આવો, ગમછો જોઈતો હોય. અલૈયા ખાચર કે નહીં આવો, તમને ખબર છે. નિષ્ઠાની કોઈ કચાશને લઈને બહાર ના આવ્યા. પહેલી કચાશ, મહારાજ મારું અહિત તો કરવાના નથી. મહારાજ તો ખાનદાન છે, 2000 માણસને સત્સંગ કરાવનાર વ્યક્તિ. જ્યારે માનનું ખંડન થાય ને ત્યારે અભાવ લીધા સિવાય ચેતના રહેતી નથી. અલૈયા ખાચરે એટલો જ વિચાર કરવાની જરૂર હતી. મારું તો અહિત તો નથી જ કરવાના. એથી વિશેષ બીજો વિચાર કરવાનો જરૂર હતી. દેહ આનો છે, મારું કોઈ ચીજ નથી. તંત્રના પ્રેરક પ્રવર્તક એ છે. ચોથો એ વિચાર કરવાની હતી, બધા આખી દુનિયા એની આગળ નેકેડ છે. ચોથો એ વિચાર કરવાની જરૂર હતી કે આની જાનમાર કોઈ ચીજ નથી. પાંચમો એક વિચાર કરવાની જરૂર હતી, એક દેહ તો આપી દઈએ. આપણે સામાન્ય સાથે વાતો કરતા હોય ને કંઈક સામાન્ય પ્રસંગ બને, બધા કેટલા ઘવાઈ જઈએ છીએ. કઈ નિષ્ઠાન, કયો ધ્યેય. જજુમનાર, લડનાર, દોડનાર, મરવું જ છે ધ્યેય માટે. એના માટે કોઈ વિઘ્નો 80% હોતા નથી. જજુમનાર, દોડનાર, મરનાર, એક દેહનો જુગાર, એના માટે કોઈ વિઘ્ન છે જ નહીં. મન બુદ્ધિથી પાર વિચાર કરવો જોઈએ બસ. આ તો એક સામાન્ય પ્રસંગ બને ને આપણે આપણી રીતે જશ અને અભાવ લઈ નાખીએ. પ્રસંગમાં કશું જ હોતું નથી. જૂનાગઢની ધરતી પર કૃષ્ણજી અદાને ગુણાદાન સાહેબ બોલાવ્યા. નિવાસ અને ધરતીની સેવા સોંપી હતી. કઠિન દેશકાળ હતા. 2-3 વર્ષ સુધી ત્યાં રહેવાનું હતું. આખા ગામનો ભયંકર વિરોધ હતો. સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ, અને અમે વળી અક્ષર પ્રણાલિકા જ્યારે શરૂ થઈ ત્યારે વિરોધ એટલો બધો ભયંકર હતો કે કોટી ધન્યવાદ ભગતજી મહારાજ જાગાસાહેબ કૃષ્ણજી અદાને કે ગુણાતીતની સર્વોપરી સેવા કરી ગયા. ભયંકર વિરોધ, ભયંકર ઉપેક્ષા, ગામે ગામ ભયંકર અપમાન, હળદૂતતા નક્કી હતું. પણ એ ક્યાંથી, બસ
મારો બાપ ક્યાંથી? પ્રધાન સાહેબ કૃષ્ણજી દાદાને એટલું જ કહ્યું, શું તકલીફ છે? કૃષ્ણજી દાદા એટલું જ બોલ્યા, હવે તકલીફ શાની હોય? એનું નામ પ્રીતિ કહેવાય, એનું નામ નિષ્ઠા કહેવાય. આપણે સામાન્ય પ્રસંગે એમાં હાલી જઈએ છીએ. મુરાદાન સાહેબ સમાચાર એવા મળ્યા છે કે તમને ચૂલો સળગાવવા માટે અગ્નિ પર મળતો નથી, કે લઈ આવું છું. ભરવાડોની જમાત બેઠી હોય, પડી હોય, દિવસે જઉં છું, પોદરા વીણું છું, છાના તૈયાર રાખું છું. કોઈક દિવસ ન હોય તો 2-4 માઇલ ચાલીને પણ લઈ આવું, ઠાકોરજીના થાળ તો કરું જ. ત્યારે જાગા સામે કહ્યું કે આ કોઈ ભીડો નથી, બીક એક વાતની રહેશે. તેના તો શરૂઆત હતી, એટલી સમજણ સરસ. એક જ ભય રહેશે અહીંયાને વિશે. સ્વામી એવું કરી આવજો. નાની ઉંમર હતી, બહુ નાની ઉંમર. એ તમે મને કસોટીએ મૂક્યો છે, આ જાગાશ્રીના શબ્દ અદાના, તમે મને કસોટીએ મૂક્યો છે, હું તમારાથી દૂર ન જઉં એટલું બળ આપીશું. ગુણાદાન સાહેબ ભેટી પડ્યા. આપણને શું ભીડા, 2 ચટણ ખાવાનું ન મળે એટલું જ, બીજું શું? માના પેટમાં કેવો આમ મળે છે, ત્યાં પીઝા મળે. નાના પેટમાં હો ત્યારે તમારી માનું 1000 ટન અપમાન કરે, તમને તો શબ્દ લાગતા જ નથી. શાસ્ત્રીજી મહારાજ સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામીના આશીર્વાદ લેવા ગયા કે હવે હું જઉં છું. ના કરીશ દીકરા. શાસ્ત્રીજી મહારાજે વિજ્ઞાનાનંદ સ્વામીને એટલું જ કહ્યું, આવું સર્વોપરી અક્ષરનું જ્ઞાન તમે મને અત્યાર સુધી કેમ ન કર્યું? શાસ્ત્રીજી મહારાજ એટલું જ બોલ્યા, અક્ષરના જ્ઞાન માટે તો કરોડો દેહ આપ્યો તો ઓછા છે. ગુરુ ચેલો વડતાલની ધરતી પર ચર્ચા કરે છે. અક્ષરના દેહ માટે, અક્ષરની ઉપાસના માટે તો કરોડો દેહની કુરબાની કરી નાખ્યો તો ઓછા છે. આ એક સમજણ પકડવાની જરૂર છે. કરોડો આમ બહુ ક્યાપથી બોલે, રાજા ધીરાજ પુરુષ બેટા ઉતાવળ કરતોમાં કરોડો દેહ આપી દેતા ઓછા છે. બધા પ્રસંગો એટલે કહું છું, આપણા ભજનમાં અનંત પ્રકારના વિઘ્નો હોય અને તે વખતે તમારા પ્રસંગો યાદ કરતાં કરતાં ભજન કરવાનું, એક વિઘ્ન ના હોય. આનંદની મંદિરમાં બધા યુવકોની સાથે બાપા કે આપણે કરો ધૂન, અમે બધા ધૂન કરવા બેઠા. મોહનસિંહ પાર્ષદ નહીં, આનંદમાં જતા. એટલી જોરથી ધૂન કરાવે, એટલી જોરથી અમે થાકી ગયા. એટલા જોરથી બોલાવડાવે. તે તારે તો શરીર કેટલું સાચું, એટલું સારું, તો બી થાકી ગયા હતા. આમ પસીનો થઈ ગયેલો. બપોરના ઉનાળાનો સમય. પણ સ્વામી કે હું જ્યારે ડેરી હતો ને ત્યારે આથી વધારે જોરથી હું જ્યારે ધૂન કરું, કીર્તન ગાઉં, નરિયા ઊંચા થાય. સ્વામી તો હસતા હસતા કે અમે જ્યારે ધૂન કરીએ, ભજન કરીએ તો નરિયા ઉછરે. એ આપણને શીખવાડે છે. એ સ્વામી હસતા હસતા કે કેટલા બધા વિચારો ઉઠે છે તમે ભજન કરવા બેઠા. તમે ક્યાંના ક્યાંય જતા રહો, કોઈ સિનેમામાં જાય, કોઈ કોલેજમાં જાય, કોઈ ઘરમાં જાય, કોઈની કોઈ કંઈના કંઈક પ્રસંગો વિચારમાં જતા રહો. આપણે આવી જોરથી ધૂન કરીએ
મોટા પછી દ્રષ્ટિ નિરંતર રહે. ચાલો હાશ, આપણને એક સમાધાન મળી ગયું. એ તો બધું ચાલતું તો હતું જ, પણ બહુ જોરથી ધૂન કરાય ગઈ, બહુ જોરથી આમ હૃદય હાંફી જાય એવી ધૂન કરી ગઈ. અમે સહેજ મારા પડીએ ને પછી એ જે જોરથી બોલે અને આમ કીર્તન બોલે ને તે વખત તો યુવાની હતી, 55, 55 તો એટલા મોટા લહેકથી જે શરૂ કરે આમ સાંભળ્યા જ કરીએ. એટલે મારા બહુ ફેરવાનો બહુ સંકલ્પ નહીં કરવાનો, એનું મન તમારું ભાગી જશે. મુસ્લિમો બંદગી પોકાડે છે ને આપણે એના માર્ગે જવું છે. આપણે બંદગી કરવી છે, પ્રાર્થના કરવી છે, સમંદર કરવા. બસ હું એનો જ રહું, કોઈનો નહીં, કોઈ પણ સંજોગોમાં એનો રહું. સંસાર એટલે જ અનંત પ્રકારની ઉપાધિ, કજ્જો ક્લેશ, એનું ઓરિજિનેશન સંસાર કહેવાય. માયામાંથી બધું જ ઊભું થાય. ત્યારે બહુ દિલથી માનવું અમાયિક એવું જે ભગવાનનું ભવ્ય સ્વરૂપ, અમાયિક એવું જે ભગવાનનું ભવ્ય સ્વરૂપ, મને મળ્યું છે તે છે. યોગી મહારાજ હસતા હસતા કહે, સ્વામી ગોંડલમાં વાત કરતા કહ્યું, બટેશા સત્યુ સત્યુ સુનતાલી નથી. આ તમે બધા બેઠા છો ને એ બધા પર્વતભાઈ જેવા જ છો. અરે મનાય નહીં, નથી મનાતું કારણ એટલું જ છે અવિશ્વાસ એની વાણીમાં અને પોતાના દોષ તરફ નજર. પોતામાં કંઈ બરકત શોધવા જઈએ તો બરકત તો દેખાય નહીં. મારી ગંદકીના જ વિચારો હોય, રજોગુણ, તમોગુણ અને સત્વગુણની. એટલે ભજની કેટલા માટે બનાવે છે? છૂટા પડવા છે. હવે છૂટા પડવાનું બસ. એક નડે છે આભાર સૂક્ષ્મ શરીરનો, એથી વધારે નડે છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખજો, જે વાત કરવા માટે હું શરૂઆત કરું છું. કર્તૃત્વનું જાનપણું. હું બહુ સ્પષ્ટ માનું છું કે આવા હજારો કરોડો અનંત દોષો સ્વભાવ પ્રકૃતિ આપણને બહુ નથી નડતા, નડી શકે નહીં. પણ જે ક્રિયાયોગો કરીએ છીએ, જે અંગે ભક્તિ કરીએ છીએ, તપશ્ચર્યાના ફળ સ્વરૂપે કંઈક પ્રાપ્તિ થાય છે. અને ત્યારે કંઈક ઊંડે ઊંડે જે સાત્વિક અહંકારનું જે પોષણ થાય છે, અને તમારા સાત્વિક અહંકારનું પોષણ ન થાય, હું સમજાવવાનું છું. પહેલું એમાં એક કારણ આ છે, તમને રાગભાવ રાખવા માટે જ ઘણીવાર દોષ સ્વભાવ મૂકેલા હોય છે. કર્તૃત્વનું જે અભિમાન છે, જાનપણું છે. હું આ વાત કરીશ, આજે ને આજે તમે સમજી જશો એવી તો કોઈ અપેક્ષા છે જ નહીં. આપણે જાનપણું રાખવાનું છે. પ્રથમ 23, 62, 37, 72 પ્રમાણે 27, 23 નહીં 27 કેટલાય વચના છે. સમગ્ર તંત્રના પ્રકાશક પ્રેરક પ્રભુ છે. પથારીમાં સૂઈ જઈને એક જ વિચારમાં રહેવું, ડૂબી જવું, બસ રિલેક્સેશન. અક્ષરબ્રહ્મ વ્યાપક સ્વરૂપે છે મહારાજ, પ્રત્યક્ષ સ્વરૂપે અખંડિત છે એમ માનીને ધીમે ધીમે પ્રેક્ટિસ કરજો. સ્થૂળે નહીં, સૂક્ષ્મય નહીં, કારણ્ય નહીં. હું 3 રીતે સ્વાધ્યાય કરું છું. હું 3 રીતે સવાસન કરું છું. મારી બધી ઘણી રીતો છે. સૂઈ જવું કે બેઠો બેઠો,
અને રાજકોટ ગાડીમાં બેઠા હોય તો 30 મિનિટ સભાસન થઈ જાય. સ્વામીજીની સાથે ઘણું રહેલું એટલે ખ્યાલ બી આવી જાય. ચાલો સ્વામીજી અહીંયા આ બોલ્યા હતા, સ્વામીજી અહીંયા આ બોલ્યા હતા. ખેડા બ્રિજ પરથી જ્યારે પસાર કર્યું ને ત્રીજું જે સર્કલ છે, આમ ત્રીજું સર્કલ પૂરું થાય ને લેફ્ટ હેન્ડ સાઈડમાં સ્વામીજી ત્યાં બેસીને દહીંને રોટલો જમેલા. પછી રાજકોટની ગાડીવાળા એક શેઠ કે સ્વામીજી ચાલો ને જલ્દી, એક ભગતના દર્શન બાકી છે. ગાડીઓ તો જતી જતી, ત્રીજું સર્કલ ને બ્રિજ, ખેડાનો બ્રિજ, આમ સાયન્સના નિયમ પ્રમાણે એને એ લોકો વર્ટિકલ લીધો, વજનને વહેંચ્યું છે, તમારો વિષય નથી. આ સંત ખબર પડે કંઈક. એટલે અમે અહીંથી પસાર થઈ એટલે તરત જ યાદ આવી જાય. યાદ આવી જાય એટલે નાસ્તો થઈ રહ્યો, બેઠા, કરો ધૂન. આમ ગાડીઓ પસારે થાય ને અમે ધૂન કરીએ. તે દાડે આટલો બધો ટ્રાફિક નહોતો, તે દાડે કોઈ વ્હીકલ બહુ ઓછા. પેલા શેર હતા, સાહેબ મોડું થઈ જશે, રાતના 1 વાગી જશે અને આપણે જવાનું છે. સાંજના ટાઈમનો નાસ્તો રાખેલો, ઓછા સંધ્યામાં સાંજના નીકળ્યા હતા. સાહેબ કે દર્શન કરવા છે, કરો ધૂન. મેં જિંદગીમાં એને એકેય વખત નહીં જોયેલો. હું 5 વર્ષ સ્વામીજીની સાથે રહેવા જતા, 10 વર્ષ, જિંદગીમાં એકેય વખત મેં એ વ્યક્તિના દર્શન નહીં કરેલા. અને 40ની આજુબાજુના એક હરિભગત આવ્યા. સ્વામી કે હાશ, જેના દર્શન કરવાની ઈચ્છા હતી મળી ગયા, ભેટી પડ્યા. તમારી જ રાહ જોતો હતો, તમને સંભાળતો હતો. ગોંડલ આવશો તો કે હા સ્વામીજી. 1.25 કલાક બેસી ગયા, કેટલા કલાક, પણ એને આનંદ કરાવી દીધો. નથી એને મેં સેવામાં જોયો, નથી એને ભજનમાં જોયો, નથી એને સમાગમમાં જોયો, નથી એને દોડવામાં જોયો આ માર્ગે, નથી કોઈ દિવસ બોચાસન જોયો. એટલે મને સંકલ્પ ઉઠ્યા કરે કે આ ડોહલો 45 મિનિટ સુધી. ત્યારે સ્વામીજી એ કહ્યું કે વર્ષો પહેલાં શાસ્ત્રીજી મહારાજ જ્યારે અહીં જમીન ખેડતા ને ત્યારે આ છોકરો હતો 20-22 વર્ષનો. ત્યારે એક કલાકડું લઈને આવતો, શું જમીનો ખેડવા, વાત્રકની, નવાગામ નાયકાની. એના બાપની સાથે મેં બેસીને આનંદ કરતા. તો મારા છોકરાનું ધ્યાન ન રાખવું પડે? એની કરુણા કેવી! આ એક વાતને વિચારજો, એથી કાઢી નહીં નાખતા. એટલી બધી અગત્યની વાત છે. સામેથી કેટલી ગરજ રાખી દર્શન દેવાની. હું તો ઓળખું જ નહીં. રાત દિવસ ભેગા થતા અમરીશને તો ઓળખીએ, એને તો ઓળખીએ જ નહીં. છતાં બાપાએ બેઠ્યા અને હાશ, હવે આવજો. હા, ભૂલે છું કે જાને જાને એના અર્થે કંઈક થોડું થઈ ગયું હોય, કંઈક થોડું, તો બી નથી ભૂલતા. તો આપણું ભજન ભૂલશે એમ? હું તમને પૂછું છું. કશું જ ભૂલતા નથી. 40 વર્ષ પછી એક ડોહો, 40 વર્ષ પછી, આ વાત વર્ષો પહેલાં કહું છું, સારંગપુરના જ્યારે 90 ફૂટના ઊંડા ખાડા ખોદ્યા ને ત્યારે ડોહો એમની સાથે યોગી મહારાજ જોડે કામ કરે. જેટલું મંદિર ઊંચું એટલા ખાડા છે. સારંગપુર મંદિરનો બેઝ એટલો નીચો લીધો શાસ્ત્રીમાં. પાણી નીકળે ત્યાં સુધી કે ખોદો. ત્યારે સાયન્સનો એટલો બધો યુગ નહોતો અને મંદિર એમને આવું 3 મજલી કરવું હતું. જે વ્યક્તિ પાયામાં ખોદાત ખોદતી હતી એ વ્યક્તિને સંકલ્પ ઉઠ્યો કે હવે 40 વર્ષ થઈ ગયા, આ ડોહલો મને, બાપા મને ઓળખશે? બાપા તો બહાર આવીને પેલા પગથિયાં ચડતા હતા.
પેલા પગથિયા 3 ચડી ગયા એટલે બાપા પેટી પડ્યા. કેદુનું રાહ જોયું, 40 વર્ષ થઈ ગયા, કેદુનો રાહ જોઉં છું, તમારા દર્શન દેવા તો આવવા જોઈએ. પેલાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. એ વર્ષો પહેલાં કંઈ કલાક 2 કલાક સાથે ખોદ્યું હશે, યોગીમાં તો રસોડામાં હોય. 40 વર્ષ પછી પણ એની જાન બહાર કોઈ ચીજ નથી. જ્યારે આપણે તો ભજન કરીએ છીએ, આપણું તો ધ્યેય કેટલું ક્લિયર થયું, કેટલું ક્લિયર. મારો કહેવાનો મતલબ એ છે, કોઈ પણ કંટારો ગમે તે વિપરીત પરિસ્થિતિનો હૈયાનો હોય, પ્રભુની જાનબાર કોઈ ચીજ નથી. એક કરુણાનિધિ છે 2, અહિત કરશે ને 3. ભજનનું ફળ અવશ્ય 100% સાચું જ આપવાના છે, સારું જ આપવાના છે. આપણે આ ભૂલવું નથી. આ વાત એકદમ યાદ કરી નાખવી. સ્વામિનારાયણ નામનો મંત્ર બહુ બળ્યો છે. એ જેવો કોઈ બીજો મંત્ર નથી. જે જામી પડીએ, કંટાળો આવે છે મનને, તર્ક વિતર્ક થાય છે બુદ્ધિને, બીજું ચિંતન કરે છે ચિત્ત, અને અહંતાના સંકલ્પો કર્તૃત્વ ભાવે ત્યાં હૈયાને જે પ્રગટ થતા હોય, બધાને છોડીને મારે નાને કોઈ સંબંધ નથી. એ વચ્ચે આ વાત એટલા માટે મૂકી, આપણા સમગ્ર તંત્રના પ્રકાશક, પ્રેરક, પ્રવર્તક ભગવાનને ભગવાનના સાધુ છે એમ માનીને નામીએ સહિત નામ આપણે એવું ભજન કરતા જ રહેવાનું છે. મેં સ્વામીજીને ભાદરામાં પ્રશ્ન પૂછ્યો હતો. સ્વામીજીની ભાદરામાં જન્મ જયંતિ ઉજવાતી. બધા યુવકો ગોંડલથી નીકળ્યા. સ્વામી કે ભજન કરતાં કરતાં આવતા હતા, સ્મૃતિ કરતાં આવતા. સ્મૃતિ કરીએ, કપડાની થાય, પગની થાય, ચરણાવિંદની થાય, એકધારી કોઈ સ્મૃતિ રહે નહીં. સ્વામી કે આંગળીની એકધારી સ્મૃતિ રહેશે, આની કરજો. આંગળી પેલી સાફ કરી લે કે આપણે આ તો રહે જ, મને એ બહુ રહે. માર્ગ કેટલો બધો સરળ કાઢી આપે, આપણને ખબર જ ન પડે કે આંગળીની કરજો, આમ કાંતિકાન કે અમારી મસાની કરજો, બસ આમાં બધું આવી છે. એની કરુણા જ છે. તમે માનો કે મને હમણાં સ્મૃતિ થઈ જાય, આવતા જન્મે આવજો, થર બધા કાપવાના, અનંત પ્રકારના કમરા, અનંત પ્રકારના ટાઇફોઇડના જીવાત, અનંત પ્રકારના નિમોનિયાના જીવાત, અનંત પ્રકારના કોલેરાના જીવાત, અનંત પ્રકારના પ્લેગ, મરકી, અનંત પ્રકારના કેન્સરના જીવાત, બધી કેટલી જીવાતોના પડડો છે બધા. એ અમાયિક તંત્ર સાથે આપણે કોઈ સંબંધ નથી. મૂળ વાત પર આવું છું. કર્તૃત્વ બનાવવાનું અભિમાન જ્યારે આપણે ભજન કરવા બેસીએ અને ચિંતાઓ માથે હોય, શું થશે, કેમ થશે, ક્યારે થશે, એ આપણા પ્રશ્નો નથી. એ પ્રશ્નો એમને સોલ્વ કરવા આપી દેવાય. શું થશે, કેમ થશે, ક્યારે થશે, એ પ્રશ્નના ચરણો મૂકી દેવાના. તમે સોલ્વ કરો. ડોન્ટ ટ્રાય સચ ટાઈપ ક્વેશ્ચન્સ. આ ટાઈપના પ્રશ્નોને સોલ્વ કરવા તમે પ્રયત્ન નહીં કરતા. બધું જ એમને કરવા દો, એમને જેટલું કરવું એટલું કરો. બી પોઝિટિવ. હું સાંજે પ્રવચન કરવાનો છું ફરી. પોઝિટિવ લાઈફ ઇઝ ધ ઓનલી બેસ્ટ ગેટવે ફોર ધ રિયલ લાઈફ. એકવાર તો હું બોલી ગયો. અરવિંદો પોઝિટિવ લાઈફના બહુ વખાણ કરતા હતા. તમે પોઝિટિવ જીવો બસ, તો અડધું કામ તો થઈ જ ગયું. અરવિંદો કે એ પકડી રાખવાનો. પોઝિટિવ એટલે તું મારું અહિત નથી કરવાનું. જ્યારે ભજન કરવા બેસીએ ત્યારે અનંત પ્રકારના વિચારોમાં ફસાઈએ. ક્યારે થશે, ખરેખર થશે, નહીં થાય. આ 1 દિવસનું કામ છે, 2 દિવસનું કામ છે, 1 વર્ષનું કામ છે. એટલે ત્રીજી વાત આપણે એ પકડવાની છે. કથા કરે, કીર્તન કરે, વાતો કરે, પણ આ દે તે હું નહીં એમ ન માને. માટે આઠે પર એમ ભજન કરવું. એ દેહમાં રહ્યો એવો જે આત્મા તે હું છું. મારા વિશે પરમાત્મા, પરબ્રહ્મ, પુરુષોત્તમ નારાયણ અખંડિત પ્રગટ પ્રમાણ અખંડિત બિરાજમાન છે. આ વાતમાં સાંખ્ય અને યોગ બંને આવી ગયા. જ્યારે સ્વામિનારાયણ જોરથી જ્યારે ભજન કરીએ
હું સ્વામી તું નારાયણનો ભાવ. આવા હું બહુ વખત કહું છું. સવારે 10 મિનિટ, બપોરે 10 મિનિટ, રાત્રે 10 મિનિટ આ ભાવમાં સૂઈ જવું. જુદા પડવું મન બુદ્ધિથી. હું પ્રકાશ સ્વરૂપે જ છું, અક્ષર બ્રહ્મ જ છું. ગુણાતીતમાં દોષ હોય, યોગી મહારાજમાં દોષ સ્વભાવ પ્રકૃતિ હોય, કાકાજી પપ્પાજી જેવા પુરુષોમાં દોષ સ્વભાવ પ્રકૃતિ હોય તો મારામાં હોય, એમ માનીને ભજન કરવું. સૂતા સૂતા સંભાળીએ. મન ભલે ને ભયંકર વિરોધ કરતો એનો વારો આવશે. પછી પેલો એરિયાનો પ્રસંગ યાદ કરવો બસ. ગુણાદાન સ્વામી વખતની જ વાત છે. સભા મંડપમાંથી ત્યારે બધી નરી ગલોડીઓ ફરે. ગુણાદાન સ્વામી જાગા સ્વામીને કહે કે આ ગલોડીનું આ ઉછળી કપાઈ ગયા, એ 1 સેકન્ડ કે 10 સેકન્ડ ઉછળ્યા કરે. જાગા સ્વામી કહે તો મરેલું જ કહેવાય ને. ત્યારે ગુણાદાન સાહેબ અસ્થિમાં આવીને એકદમ બોલી ઉઠ્યા, અક્ષર બ્રહ્મની દ્રષ્ટિએ અનંત બ્રહ્માંડ મૃત્વ જ છે. માયાનું પ્રભુ ચાલવા દે તેટલું જ ચાલે. આપણે એ કહ્યું માયિક તંત્રનો કોઈ વિચાર કરવાનો જ નથી, બધું જ મૃતપ્રાય છે. કર્તૃત્વનું જ્યારે જાનપનું રહે ત્યારે વિચાર એવા કરવાનો. એને લઈને હું છું સર્વે સુખનું ધામ, સર્વે સૌંદર્યનું ધામ, સર્વે ગુણે સંપન્ન, સર્વે સુખના નિધિ એવા જે મહારાજ. આપણે બધી મૂલ્યાંકનો બદલી નાખો. જોગીનો ગમે તેવો પણ આપણો બસ 3 કલાક સુધી પેલા ખેડૂતના દીકરાની રાહ જોઈ બાપાની કરુણાનો વિચાર તો કરો. આપણે કેટલા બધા ભાગ્યશાળી છે કે આપણને સર્વોપરી વાતની સમજણ પડી જાય છે અને એવી સર્વોપરી ટોપ સૂચિ જાગૃત થઈ રહી છે. આત્મીય બનવું જ છે એવી ટોપ સુરુચિમાં એની ફાઇલ નથી રાખવી, મારી ફાઇલમાંથી લીટાઓ ઓછા કરી નાખવા છે. પૂરી કરી દેવી છે અક્ષરબ્રહ્મ ચિદાકાશ. પપ્પાજી કે ડિસ્ટિલ્ડ વોટર. અને ત્યાં માટે ભજન ને સ્વાધ્યાય, ભજન ને સ્વાધ્યાય મસ્ત. કાકાજી બહુ ભજન કરાવતા, બાપાજી બહુ ભજન કરાવતા, પપ્પાજી બી આજે ખૂબ ભજન કરાવે. જપ યજ્ઞ ઉપર તો કેટલા બધા પ્રવચનો 6 મહિના સુધી ત્યાં જ્યોતમાં ચાલ્યા. મને સાહેબ કે આજે દીદીએ જપ યજ્ઞ પર બહુ સરસ ગોષ્ઠી કરી. મેં કહું મને સાર તો કહો. એ સાહેબ હસી પડ્યા. કેદાર તો બ્રહ્મજ્યોતિ તો હતી નહીં. મેં કહું તમે સાર કહો મને, સાર. મેં કહું ગમે ત્યારે ભજનિક તો થવું પડશે. તો ત્રીજી વાત આટલી ધ્યાન રાખજો, કર્તૃત્વનું જાનપણું ન રહે. શું થશે, કેમ થશે, ક્યારે થશે આપણો વિષય નથી. હું સમજું છું, હું સાચો છું, રહ્યો છું, ગોળપણ છે, એ માયિક વિચારો છે, એ આપણા એવા વિચારોમાં ભણવાના નથી. હું તો કેવળ પ્રકાશ સ્વરૂપે છું. અંદર તો એક નારાયણ જ છે. તમારું અસ્તિત્વ જ એકચ્યુઅલી નથી. અક્ષર બ્રહ્મનો ચિદાકાશનું એક શરીર જ છે. નારાયણ બધું જ કરી રહ્યા છે, બધું જ. તો એ જ્યારે વિચાર કરીએ ત્યારે એ જ્ઞાનમાં, એ નિષ્ઠામાં જ્યારે આપણી એન્ટ્રી થાય, પ્રભુ જ કરાવે, પ્રભુનો નિશ્ચય પ્રભુ વતે જ થાય. આ જ્યારે વિચાર કરીએ ત્યારે હું પ્રકાશ સ્વરૂપે જ છું. જો હું પ્રકાશ સ્વરૂપે હોઉં તો પછી પૂરું થઈ ગયું. પછી મારે માને ના નડે, અપમાન ન નડે, સુખે ના નડે, દુઃખે ન નડે, અપેક્ષાઓ ન નડે, ઉપેક્ષા ન નડે. પણ એમાં સ્વભાષણ કરતાં શીખવું, એવો સ્વાધ્યાય કરતાં શીખવું. પ્રકાશ સ્વરૂપે હું છું. નામ રૂપ આકાર બધું બોગસ છે. આખું બ્રહ્માંડ બોગસ છે. ગુણાદાન છે કે સે દ્રષ્ટિ ફરે તો અનંત બ્રહ્માંડનો ગંધ ઉઠે. બધું જ બોગસ છે. આપણું શરીર તંત્ર તદ્દન બોગસ છે. બ્રહ્મની કંઈક સુખની કિંચિત શુભ વિચારોના ફળ સ્વરૂપે કંઈક સુખની શરૂઆત થાય તો દેહ નૈવત લાગે. આત્મીયતાના આનંદની શરૂઆત થાય ત્યારે દેહ કાગર જેવો લાગે.
પછી નથી ફકીરભાઈ રહેતા કે નથી સતુભાઈ રહેતા, નથી આરતી કે નથી ચંદુભાઈ રહેતા. આખી અવસ્થા એક તદ્દન જુદી ચીજ છે. અને આપણે એટલે પકડી રાખવું છે. કોઈ આત્મીય બને કે ના બને, હે મહારાજ મને બળ આપજો, હું ભજનિક થઈશ. પેલાનું પુણ્ય મળે, આપણો સંબંધ દ્રઢ થાય, માયક તંત્રનું ઉલાર્યું થાય. આપણું દેવું પતાવતા જ રહેવું છે, પતાવતા જ રહેવું છે. જ્યારે ભજન કરવા બેસીએ ત્યારે અમે ગુણાતીત જ્ઞાનમાં આપણે જમા કરાવી રહ્યા છે. ગુણાતીત જ્ઞાનમાં આપણી સમૃદ્ધિ જમા થઈ રહી છે, એવા વિશ્વાસથી ભજન કરવું. પણ ફરી કહું છું 5મી વખત, શું થશે, કેમ થશે, ક્યારે થશે, આવા કર્તૃત્વપણાના જાનપણામાં, આપણા અહંકારના જાનપણામાં, પોતાના બળે જીવવાના જાનપણાના આપણે અંત લાવવો છે. તું સરસ છું, બસ સહજાનંદ, તું એક સરસ એક સહજાનંદ, સંબંધ એક સહજાનંદ, બસ સુહૃદ એક સહજાનંદ, આત્મીય એક સહજાનંદ. આખું આપણું પુસ્તક જ્યારે વાંચીએ ત્યારે ખ્યાલ આવે. સંબંધયોગનું ચેપ્ટર મને બહુ ગમે. આખાએ સરસ એક સહજાનંદમાં મને વધારે પ્રકરણ ગમે સંબંધ એક સહજાનંદ. 2-4 બંની વાતો તો અંદરથી મળી જાય, આપણે સંબંધ કરવાનો છે એટલે. બાકી મનના નાલાયક કુસંગના સંસ્કારો તો આપણને નથી ભજન કરવા દેવા અને ઉડતા આપણને દૂર લઈ જાય. તે વખતે આપણે સિંહ થવું છે. બધું જ એમાંથી આવવાનું છે, બધું જ બળ, બધું જ શક્તિ, બધું સુંદર ઓરિજિનલ પ્રભુ જ છે, એમાંથી જ બધું આવવાનું છે. તો શા માટે ભજન ન કરીએ? પણ એક જ વ્યક્તિ છે, એક જ બળ છે, એક જ વાચસ છે, એક જ આકાર છે, એક જ આનંદ છે, એક જ આધાર છે. તે એક સહજાનંદ જ છે. તો શા માટે ભજન ન કરીએ? આપણને સમજણ તો પડે છે શા માટે ન થાય. તમારું એકચ્યુઅલી કોઈ અસ્તિત્વ નથી. તમારી હસ્તી કેટલી, ક્યારે લેટ્રિન બંધ થઈ જાય ખબર ન પડે, ક્યારે લકવો થઈ જાય ખબર ન પડે, ક્યારે પેરાલિસિસ થઈ જાય ખબર પડે. એક બહુ રૂપાળો દીકરો અમને મેં જોયો, હમણાં બોમ્બે ગયો તે વખતે. એકદમ એટલો બધો સ્માર્ટ લાગે. એટલે મેં એને એ ભક્તિ સ્વામીના ગ્રુપમાં જ છે, કોલેજનો છોકરો છે, બહુ રૂપાળો છોકરો, બહુ સિમેટ્રિકલ. મેં એને ધીમે ધીમે પૂછ્યું, શું ભણો છો? કે અભ્યાસ કરો એન્જિનિયરિંગમાં. આ પાટકરના ગ્રુપમાં છોકરો. સત્સંગ રાખજે, સુખી થઈશ. એની આંખમાં આંસુ આવી ગયા. એટલો સ્માર્ટ લાગે, એટલું શરીર સરસ. મેં એવું કેમ, તને શું થાય છે? કે મા બાપ ખાનદાન છે, સારા કુટુંબમાં પ્રભુએ જન્મ આપ્યો છે. મારી માને મારા બાપને મારી પર બહુ હેત છે. દર્દ છે કે હું એના સંકલ્પને નહીં પૂરું કરી શકું, એના આત્માને હું ઢાળક નહીં કરી શકું. બરાબર, મને અંતરદૃષ્ટિ થઈ. આપણે આ શીખવાનું છે. પછી એને તરત જ ફરી વાર કહ્યું, સ્વામીજી શરીર પ્રભુએ બહુ સરસ આપ્યું છે. રક્તકણ ઓછા થાય છે અને શ્વેતકણ વધતા જાય છે. લો, પછી એને પિંજરામાં મૂકવાનું શરીર. રક્તકણ ઓછા થાય છે, શ્વેતકણ વધતા જાય છે. આ બોમ્બેની વાત કરું છું. હમણાં અમે ભેગા થયા પેલા ટાબુરિયા એન્જિનિયરિંગ આપણા આત્મીય મહોત્સવ પહેલાં. તમને રાગ બનાવતા કેટલી વાર લાગે? તો સમજણપૂર્વક રાગ થવામાં શું હતો છે? એક ખૂણામાં બેસીને વિચાર કરી લો, એક ખૂણામાં બેસીને. આપણને રાગ બનાવતા એને કેટલી વાર લાગે? 1 સેકન્ડ એના લાગે. 1 સેકન્ડના કરોડો ભાગમાં આપણને ઠેકાણા પાડી દે. તમારો હુંવાટો એનું ઉતારતા વાર જ ના લાગે. હુંવાટાને ભગવાન સ્વામિનારાયણ અનાદિનું વેર છે. પેલા છોકરા પર મને બહુ એટલી બધી દયા આવી ગઈ. બાપ રે બાપ, આટલું સરસ શરીર, આટલા સરસ મા બાપ. મને કે આનો કોઈ ઉપાય? મેં કહું સત્સંગ, ભક્તિ સ્વામી જોડે દોસ્તી રાખવાની, ભજન કરજે બસ. ફરી હું આવું ને ત્યારે આપણે સુખ દુઃખની બધી વાતો કરી લેવી છે. એટલે હું આમ કહું છું ને, લૌકિક રીતે બી દુનિયા પર કોઈ સુખી નથી. લૌકિક રીતે બી
જ્યારે આપણને તો કેટલી સર્વોત્તમ પ્રાપ્તિ, એક જ આધાર, તું એક જ આકાર, તારા સિવાય કોઈ ધરતી પર આકાર જ નથી. એક જ આનંદ તારા ઓરિજિનલ સ્વરૂપમાંથી જ પ્રગટે છે, બીજી કોઈ જગ્યાએ છે જ નહીં. બળ કહો, બુદ્ધિ કહો, શક્તિ કહો, આનંદ કહો, શાંતિનો ધોધ કહો, જે કોઈ એક જ છે, બાકી બધું જ અનંત બ્રહ્માંડોમાં એક છે. અને એ સહજ આનંદ. તો શા માટે ભજનિક નહીં થવું જોઈએ? કોઈ ભજન કરે કે આપણે થવું જોઈએ. આ વાત બહુ પાકી માનજો. બધું જ પ્રભુમાંથી આવે છે, એની પાસેથી બધું જ લેવું છે. શરત એટલી છે, રાગ ભાવે લેતા શીખવું છે, અથવા શરત એટલી છે, આત્મીય બનીને લેતા શીખવું છે, સુહૃદ બનીને લેતા શીખવું છે, પોતાનું છોડીને લેતા શીખવું છે. છેલ્લાના 5 પ્રમાણે એની પાસે લેવું છે, એને એકને જ રાખીને લેવું છે. કોઈની સાથે પ્રીતિ કિંચિત નથી રહેવા દેવી, કંઈ કિંચિત. તમે બધા સાથે રહેશો. ચોથું વિઘ્ન સમજાવું છું. આ ભજનમાં કેટલા વિઘ્નો આવે છે હું સમજાવું છું ધીમે ધીમે. હવે આ ચોથા વિઘ્ન પર આવું છું, તમે ખૂબ ધ્યાન રાખજો. હવે બધા ટોરામ સાથે બેઠા છીએ. એવી કોઈની સાથે પ્રીતિ નહીં કરવાની કે આપણને સાંભળે. કિશોરે શાંતુ સાથે પ્રીતિ નહીં કરવાની, શાંતુએ કિશોર સાથે બી એવી પ્રીતિ નહીં કરવાની કે ભજનમાં 1 સેકન્ડ પૂરતું બી શાંતુને કિશોર સાંભળે, કિશોરને શાંતુ સાંભળે. એવી પ્રીતિ એની સાથે નહીં કરવાની, એ મોહબ્બત નહીં રાખવાની. મનને કહી દેવાનું, હમણાં શાંતુને ન્યુયોર્કના સ્ટોર પર રહેવા દો, તો વચ્ચે લાવીશ નહીં. સાત્વિક સ્વારપ, સાત્વિક પ્રીતિ, સાત્વિક મોહબ્બત, સાત્વિક દયાનો ભાવ, સાત્વિક હિતાળ પ્રકૃતિ, સાત્વિક સેવાના ગુણ, એ બધા જ નાલાયક ગુણો છે અને આપણે એને સમજી રાખવા છે. મેં એટલે તો પેલું વર્ણન કર્યું, સાત્વિકતા જેવો કોઈ નીચ ગુણ નથી. પોતાની સત્યતામાંથી બહાર જ નથી નીકળતા. બસ હું સાચો, તટસ્થ ભાવે જીવી લેવું છે. આંખ ઉગાડીએ, તમે આવ્યા, લાવો પ્રભુના ભાવથી સેવા કરી. કેન્ટીનવાળાને એમ સંગ, ચાલો પ્રભુના ભાવથી. કેમ મોડો આવ્યો, કેન્ટીનવાળાને ન બોલાય. મારે એમ પૂછવાની જરૂર નથી કે 2 વાગે કેમ આવ્યા, ઊંઘમાંથી મારું ઉઠવું પડ્યું. વહેલા આવું હતું ને, કલાક પછી મોડો જગાડ્યો તો 3:30 વાગે નાસ્તો કરાવત ને. તમે તો આવીને બેઠા. અરે ગમે તેવા લોધ થઈને થાકીને લોધ થઈ ગયા હોય, એક સરસ વાત કરો. અમે ક્રિકેટના ગ્રાઉન્ડ પરથી થાકીને આવેલા, બહુ થાક્યા હતા. મારી જુડા બેટ એમાં પડેલા ને તે બધા ઢીલા થઈ ગયેલા, બધા મસલ્સ ને બધે બેટ પડેલા. હવે ઘસઘસા રૂમમાં હતા અમે 5 જણા. એટલી ઘસઘસા રૂમમાં, એટલા ઘસઘસા રૂમમાં. રાત્રે કોઈ દિવસ મનીલાલ મને ઉઠાડે નહીં, રાત્રે કોઈ દિવસ ન ઉઠાડે. જિંદગીમાં પહેલી વાર 1:45 વાગ્યા મને ઉઠાડ્યો અને ખાલી મારું નામ લઈને આમ બોલાવ્યા. એનો અવાજ સબકોન્શિયસ માઇન્ડમાં એટલો બધો પહોંચી ગયો, એટલો થાક બાક સીધો ઉતરી ગયો. છતાં વ્યક્તિ મને ગમતી હતી. ચંચરે બૂમ પાડ્યો તો ના જાત, સવારે જઈશું, શું ઉતાવળ છે. પેલી વ્યક્તિ તો સાઉન્ડ ડિસિપ્લિનેરિયન, કામ વગર બોલાવે નહીં. કોઈ સાઉન્ડ કામ હોય તો જ બોલાવે, બાકી કોઈ દિવસ ટચ ન કરે. એનો ગુણ અહીં સુધી ભારોવાર ભરેલો હતો. એટલો થાક લાગે, પણ 1 સેકન્ડમાં થાકની ખબર ન પડી, કશું જ ન પડી અને સીધો પચી ગયો. એમને ગુણ લીધો કહેવાય, એમને પ્રીતિ કહેવાય. આ તો થાક્યા છે, રહેવા દેનો, મોડો જમને તો શાંતિથી આવજો ને દોસ્ત. હવે અને પાછા આપણે થાક્યા અને બીજાની પત્ર કરીએ તો પેલાને કહે ને, પેલાને જગાડને. કેવી રીતે કેટલી વખત નપાસ થઈએ છીએ. ડેસ્ટિનેશન ક્લિયર જ નથી કે હું કોઈની સેવા નથી કરતો સિવાય ભગવાન. મધ્ય 41
એટલે ચોથું બહુ અઘરું સમજજો. ચોથી વાત જે હું કરી રહ્યો છું, સાત્વિક મહાબત, સાત્વિક સારપ, સાત્વિક પ્રીતિ, સાત્વિક તમારું સત્વગુણનું અંગ, સાત્વિક સમજણ તમને ભજનમાં બહુ બંધનરૂપ થાય, જેને આપણે કોઈ સંબંધ જ નથી. ચૈતન્ય અબજો વર્ષથી અનંતકાળથી જુદા છે. કોઈને સંબંધ નથી, કોઈની મા નથી, કોઈનો બાપ નથી, બધું બોગસ છે, એબ્સોલ્યુટલી બોગસ. કોણ ક્યારે જતું રહેશે, કોકની સાસુ મરી ગઈ, કોકના જમાઈ મરી ગયા, કોકના ધણી મરી ગયો, બધા આમે જીવતા મરેલા છે. સત્સંગના માર્ગે તમારું જતન ન કરે, બધા મરેલા જ તમારી આજુબાજુ ફરી રહ્યા છે. તમે ખોટા માનો છો કે મારી સાસુ છે, મારો જમાઈ છે, મારો બનેવી છે, મારો કાકો છે. અમને એક વાત સાંભળી, હું આવ્યો મારી રૂમમાં, મારે ખાનગીઓમાં એટલી બધી વાતો સાંભળવાની, એ તદ્દન વિચિત્ર જ પ્રસંગ. દીકરો બાપનું પોષણ કરે અને બાપ મિલકત બીજાને લખી આપે. અશોક કે આપણે શું કરીશું? મેં કહું તું કે પાવર ઓફ એટર્ની KB પટેલને આપી દે. સંસાર એટલે જ ભયંકર રૂશ્વતખોરી. સંસાર એટલે તમારા સગા સંબંધી તમને ચૂસી રહ્યા છે, જેની તમને ભાન નથી. તમારા સગા સંબંધીને અર્થે તમે વેસ્ટ ઓફ ટાઈમ કરી રહ્યા છો. હા, તમારા સગા સંબંધી અમરીશ હોય તો મધ્ય 41 લાગુ પાડવું જોઈએ, અને તમારા સગા સંબંધી અમરીશ ન હોય તો જાગ્રત રહેવું જોઈએ. એના માટે એક ડગલું ભરાય જ નહીં કે પેલા ભૂવા એના ન કરો, આમ કરે છે, આમ કરે છે, આમ કરે છે. એની મેં ભૂવા ને પેલું શું દોના નાખે છે, પેલાના આકારે થઈ ગયા છે. અમે બધું અમને વાતો સાંભળીને મેં અશોકને કહ્યું, પેલા બધા રાહ જોતા છે, દોના આપણે બધાને પર નાખી આવીએ, એના જે થવાનું થાય. મારો ચાન્સ જતો રે, મને વાત કરવાની. હા, હું આ વાત પર તમને લઈ જાઉં છું, અને આ વાત જવામાં કેટલા વિઘ્ન છે એ સમજણ તમને આપી રહ્યો છું. હું ભજન કરવા બેઠો સ્વામિનારાયણ, મારે કોઠારી સ્વામી જોડે ગમે તેટલી પ્રીતિ હોય, કોઠારી સ્વામી સુન્નર કમ વિધિન, મને પ્રીતિ છે તમને ખબર છે, પણ એ સુન્નત કમ વિધિન. પછી મને સ્વામિનારાયણ 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 ભજન કરતો હોય, પછી મને ભજન મેં કોઠારી સ્વામી આમ કહેવા આવ્યા હતા, તો મારે તરત જ કહેવાનું, હે કોઠારી સ્વામી તમે એમનો ના આવતા, હું શાંતિથી બોલાવું તારે આવજો, એમ કહીને આપણે આગળ ચાલવાનું. મેં વર્ષો પહેલાં એક સૂત્ર બહાર પાડ્યું છે, પ્રભુના ભોગે કોઈની સાથે ક્યારેય પ્રીતિ કોઈની સાથે નહીં, પ્રભુના ભોગે. અને થઈ તો કાં ભયંકર દોષ આવી જશે અને કાં ભયંકર રોગ આવી જશે. હવે બેમાંથી કોઈને છોડશે તો ડૂટીમાંથી અવાજ કરાવે, એમ ડૂટીમાંથી, હે મહારાજ. મહારાજ કશું રહેવા જ નહીં દે, કશું જ રહેવા નહીં દે. તમને એક લેખ લેટ્રિનમાં વાંચતો હતો હું. એક જણને એટલી બધી સંસારની બધી પ્રીતિઓ બોગસ છે. વિજય આપણે શું મામા મિત્રો શું મામા વિજય મામાને સંસારની બધી પ્રીતિઓ બોગસ છે. એક દીકરીને બોમ્બેમાં એક દીકરા સાથે પ્રીતિ થઈ ગઈ. ભગવાન એના મધર ફાધર બહુ ખાનદાન. દીકરી એના હસબન્ડને દરરોજ સવારના 4:30 વાગે પેલો ઉઠે બહાર જવાનું, એક શબ્દ નાખી આપે એની મધર માટે. બહુ હોશિયારને પેલો મારા જેવો બુદ્ધુ. 6 મહિનામાં મધરથી છોડાછોડા લઈ નાખ્યા, એટલે હસબન્ડ અને વાઈફ અલગ રહેવા માંડ્યા. એટલામાં એક રોગ આવી ગયો કેન્સરનો. આનું કેન્સર, હા, બોન કેન્સર ને ઢીચણમાં કેન્સર. એના બહુ શુદ્ધ હતા. બંને જણાએ તમે સુખી થતા હો તો તમે અલગ રહો, અમે અમારી રીતે. એ માની ખાનદાની હતી. શ્રવણે ફેંકી તો દીધી, પણ બેટા તારો વાંક નથી. પેલી માને એમ કે બેટા આ શું કહેવાય,
ઘોડો જેવો આવ્યો છે એટલે તને લઈ જ જાય, વાંધો નહીં, એમાં તારો વાંક નથી, અમે શાંતિથી જીવીશું. કેન્સરની જ્યાં વાત, અને બોમ્બે હોસ્પિટલમાં તેને તરત જ ફોન કર્યો રડતી રડતી. એની માએ કહ્યું, બેટા શું રડું છું, પણ બેટા રડું છું શું? આ સમજ, એક પ્રસંગ બહુ સમજવા જેવો છે. કેમ રડું છું તું? કે તમારા દીકરાને આમ 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 તમે આવી જાઓ ને. મંડે હસબન્ડ એન્ડ વાઈફ ગયા, ડૉક્ટરને મળ્યા. ડૉક્ટરે બાજુમાં કહ્યું કે આખા જ ઢીચણના ચારે બાજુ કેન્સર, કરોડ રૂપિયાનું શરીર છે, તો 25,000નો પગ કાપવામાં વાંધો નહીં આવે. ડૉક્ટર શું કહે છે? કરોડ રૂપિયાનું શરીર છે તો 25,000 રૂપિયાનો પગ કાપવામાં, આત્માની રક્ષા એ કરોડ રૂપિયાની છે. મૂળ પગ કદાચ કપાઈ જતો એમાં ભજન તો થશે. પેલી મા કેટલી ખાનદાન, એની પેલી ઘરવાળીને સમજાય, બેટા તું સેવા નહીં કરું તો હું કરીશ, તું ચિંતા ના કરીશ, પણ એ અહીં રહે ને સુખી થાય એવું મારે જોવું છે. એટલે આપણે એનો પગ કપાય તો કાંઈ વાંધો નથી. 25,000 ભલે જાય, 25,000નો પગ છે, આખું શરીર કરોડ રૂપિયાનું છે, એટલે આપણને ખોટનો ધંધો નથી. પછી માએ કહ્યું, ધીમે રહીને હસતે મળે ગયું, આમ મીઠાશથી કહ્યું, રોગનું મૂળ કારણ તું છું. શું કહ્યું? રોગનું મૂળ કારણ. પછી ધીમે રહીને કહ્યું કે તું ખરી અને એ ખરો. તું ગોડી અડધી, તો એ ડાયો હતો તો એને ગોડો થવાની શી જરૂર? સમજ પડે તમને? પેલી તો પરણ્યા તો ઘરવાળી તો ગોડી છે જ, નવી આવી, નવા સંસ્કાર, નવું બંડલ, એના ભારતના કોકના ઘરનું તૃતીયમ, ને અત્યારે તો બધું તૃતીયમ. ડિસ્કોવાળા બધા કેવા હોય, સાલી કોઈ જનતા છે. 1 કલાક ને 10 મિનિટ, આ 10 મિનિટ મારું પૂરું કરું છું. ધીમે રહીને બોલું છું. આજે આ ડિસ્કોવાળા રમકડા કેવા હોય હતા, એના સાલાના એકી અંગ હાચા નહીં, બધા જ નખરાબાજી. કોઈ જિંદગી છે, કોણ જોડે લગ્ન કરવું એ 5 વર્ષ પછી પ્રશ્ન ઊભો થવાનો છે. અને તે વખતે આપણા અમરીશ દીકરા દીકરીઓની કિંમત થઈ જવાની. 5 વર્ષ પછી કોની જોડે લગ્ન કરવું એક મોટો પ્રશ્ન થવાનો છે. પાત્ર જ મળવાના નથી. નરી બેકાર જનરેશન, નો વર્જિનિટી એટ ઓલ. કૌમાર્યતા તદ્દન ગંદી અવસ્થાએ પહોંચી જશે. એમાંથી જનરેશન જે પેદા થવાની, એના માના પેટમાં ડિસ્કો કરશે, એની માને ખબર પડશે આ ડિસ્કો થાય છે. કોઈ જનરેશન થવાની, એમાં પેલા ફાકી માવાવાળા અને નરોડામ ગયેલો. નરોડામ રામની ઘેર હોય કે કોઈની ઘેર હોય, એક રાજકોટનો કે હું કહું છું જ ને, એવું છોકરું મારા ખોરામાં મૂકી દીધું. મેં એટલે તારું છોકરું મારા ખોરામાં શું, તારી માના ખોરામાં, એના માના ખોરામાં વિચારો હસી પડ્યો. લાવો લાવો એને ચોલ્લો કરો. પછી મેં ચોલ્લો કર્યો. ચોલ્લો કર્યો એટલે એમ છોકરાનું ગરું પડી ગયું. દાની મને દયા આવી ગઈ. તો મેં એને પૂછ્યું, તું ફાકીમાં ખાઉં છું? તો કે હા. કેટલી વખત? 12-14. 2 માર દીધી. મેં કહું તારું પાપ આ ભોગવી રહ્યો છે, પેલીનું પાપ પેલો ભોગવે છે. એની મા પ્રત્યેના અભાવના શબ્દો જો એને ન સાંભળ્યા હોત, ખાનદાન માં, તો પ્રભુ એને આ કક્ષાએ લઈ ન જાય. એટલે આપણે નક્કી કરવાનું છે, કોઈ આત્મીય બને કે ન બને. હે મહારાજ, મને આત્મીય બનાવ્યું છે. આ એક સિદ્ધાંત લઈને આપણે મંડ્યા છીએ. એટલે મૂળ વાત પર આપણને જે અભાવ અરુચિ રહેશે, એની ઓરિજિનાલિટીમાં મૂળ નિષ્ઠાની જ કચાશ છે, કોઈ ધ્યેયની કચાશ છે. કોઈનો અભાવ ના આવે, સપનામાં ના આવે, સપનામાં ના આવે તમને. પણ તમારું કર્તૃત્વ, એનું જે જાનપણું, તમારા ગુણનું જે જાનપણું,
પ્રભુએ જ મને સારું શરીર આપ્યું છે, પ્રભુએ જ મને સારી બુદ્ધિ આપી છે, પ્રભુએ જ મારું તંત્ર સારું બનાવ્યું છે, પ્રભુની સેવા કરવા માટે જ કરુણા કરીને બધું સારું આપ્યું છે, એવું આપણે વિચારી શકતા નથી. પણ આપણે આપણી કક્ષાએ જઈને બીજાને આપીએ છીએ, આ નામ વળતું જોઈએ, નામ વળતું જોઈએ, નામ વળતું જોઈએ, અને આપણે ભૂલી જઈએ છીએ, તદ્દન ભૂલી જઈએ છીએ. જે કાંઈ પ્રભુએ મને આપ્યું છે મારા સારા માટે આપ્યું છે. બુદ્ધિ બી સારી, શરીર બી સારું, મન બી સારા, જે કાંઈ આપ્યું છે બધું સારું મને આપ્યું છે. પણ આપણી બુદ્ધિ એવી નાલાયક છે, બીજાના અભાવ, ગુણ, ભાવફેર, ફલાનું ઢીકનું અપેક્ષામાં ભરાઈ જ જાય છે. એ શું લગાડવાની જરૂર? એ ના પાડે છે. ગુના યોગીમાં તો બહુ રેડ સિગ્નલ, પછી કે આપણે જઈએ તો એક્સિડન્ટ થાય કે ના થાય. સ્વામી કહે, સ્વામી આનંદ રીતે વાતો સમજાવતા. સ્વામી ક્યાંક કરંટ જતો હોય, અમે લઘુ કરો તો લીમડી આગળ ક્યાંક કરંટ જતો હોય, ત્યાં મોટી પેલી લાઈન દેખાડે, આ કરંટ જતો હોય આપણે આંગળી ગાળીએ, મેં 5 ફૂટથી ખેંચી લેવા, આંગળી ગાળવાની જરૂર જ નહીં. સ્વામી કે શું કહો છો? 5 ફૂટથી ખેંચી લે, આંગળી ગાળતા પહેલાં એને ભેગો કરી દે. સ્વામી હસતા હસતા એવું કે આપણું બધું પુણ્ય આમાં આવી રીતે ખતમ થઈ જાય. ન જોવાનું જોઈએ, ન બોલવાનું બોલીએ, ન સાંભળવાનું સાંભળીએ. આપણે બધા સ્વામી તો બહુ હાસ્યનું સ્વરૂપ, બહુ પ્રેમાળ સ્વરૂપ, એટલે આપણે ખૂબ ધ્યાન રાખવાનું. એટલે મૂળ વાત આ હું સમજાવી રહ્યો છું કે કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગોમાં આવી 2-4 વાતો નિષ્ઠાની સમજી રાખીએ અને પછી ભજન કરીએ તો આના તરફનો ફોર્સ વધે આપણો. કાલે આ વાતની હું શરૂઆત કરીશ. આ સાંજના તો અમે જઈશું મુંબઈ. પંકજ નરમની જોડે ગોષ્ઠી કરવી છે, 2-4 કેસ છે. કાલ સવારે વડોદરા એક્સપ્રેસમાં પાછો આવતો રહેવાનો છું. એટલે 9 વાગે તો પાછા અહીંયા આવીશ જ. તમે વિચારતા નહીં સ્વામી આવી ગયા કે ના આવી ગયા, કોઈ પૂછતા નહીં. એમ રૂમમાં કોકને પૂછે, જ્યાં જોયા ને સ્વામી આજે આવ્યા છે એના બાપની ઊંઘ જાણે ચડી બેઠી હોય પાડાની જેમ. હું તો પૂછે સ્વામી આવ્યા છે કે જોતો ખરો, હું બરો એક્સપ્રેસ ઉતરી જવાનો છું, તૈયાર 9 વાગે તૈયાર થઈને આવી જજો. હવે તમને 1 મિનિટ વર્તાવાનો છે. 1 મિનિટ તો મોડા તમે આવો તો ટોટિયા ગરબા છે ત્યાં આગળ. આગે આપણે ખેલ કરવા અહીં ગયા, આઈસ્ક્રીમ વેચવા ભેગા થયા છે, પછી ડોલર વેચવા ભેગા, પરદેશવાળા રેગ્યુલર વર્તે છે. તો આપણી તો આનંદની જવાબદારી છે. ફોરેનમાં તો 5 મિનિટ 2 મિનિટ વિઠ્ઠલભાઈ પટેલે 2 જ મિનિટ લંડનનો મેયર મળો, ખાલી 2 મિનિટ. વિઠ્ઠલભાઈ ઊભા થઈને કહી દીધું, યુ કેમ ટુ અર્લી ફોર ધ નેક્સ્ટ મિટિંગ. બીજી મિટિંગ માટે તમે બહુ વહેલા આવ્યા છો. મેયર પાછો જતો રહ્યો. એટલી બધી શિસ્ત એમાં હાલ જ નહીં. સેકન્ડ મિટિંગમાં આવજો ટાઈમસર. અને વલ્લભભાઈ તો કેવા મોસ્ટ રેગ્યુલર જીવન જીવેલી વ્યક્તિઓ કહેવાય. આનંદ આપણો પોતાનો છે, આપણે લૂંટવાનો છે. આનંદ બીજેથી મળવાનો નથી, આનંદ અહીંથી જ મળવાનો છે, ભજનથી. આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન ભગવાન, રામ ભગવાન, શિવશક્તિ ભગવાન, મહાવીર અને એવા ગુણાતીત પુરુષો, શાસ્ત્રીમાં યોગી મહારાજ, કાકાજી, બપ્પાજી, સાહેબ, સ્વામીજી, સૌના શરણાઈમાં એક જ પ્રાર્થના, તમને ખૂબ ખૂબ ભજન કરવાનું બળ આપો. એ જ પ્રાર્થના. સહજાન સ્વામી.